આદિ, તમને કહું છું, કહો ને તો સાંજે હું તૈયાર રહીશ. આપણે આજે બહાર આંટો મારવા જઈએ. સમય નથી મારી પાસે. પણ સાંજે કહું છું, તમે ઘરે આવી જાઓ પછી. ઘરે આવીને પછી પણ કામ છે અને તને મેં ના પાડી છે ને કે તારે મારી સાથે વાત નહીં કરવાની. આદિ, હું જ્યારે તમને બોલાવું ત્યારે તમે આવા જ જવાબ આપો છો. વાંક શું છે મારો? હું પત્ની છું તમારી. તમારી સાથે વાત નહીં કરું, તમને બધી વાત નહીં કરું તો કોને કહીશ? પત્ની છે ને, પણ હું તને પત્ની માનતો નથી. સમજ પડે છે એમાં? પણ મારી ભૂલ શું છે? તમે મને જે કહેશો ને એ કરવા તૈયાર છું. તમે બસ મને ખાલી મારી ભૂલ ગણાવી દો. તારી કઈ ભૂલ નથી. હું તને પ્રેમ નથી કરતો. હું જેને પ્રેમ કરતો હતો એની સાથે મેં લગ્ન નથી કર્યા. આ ભૂલ છે. તો એમાં મારો શું વાંક છે? મેં તો ના નહોતી પાડીને. તમે પહેલા તમારા પ્રેમ માટે લડી ના શક્યા તો હવે મને શું કામ કહો છો? મમ્મીના કારણે. મમ્મીની જીદ હતી. ત્યાં મારા લગ્ન થવા ના દીધા અને તારી સાથે મને પરણાવી દીધો. ભોગવ. આદિ પ્લીઝ, હવે જે વ્યક્તિ છે જ ને એની માટે શું કામ હેરાન થવાનું? છે, જીવે છે હજી, મરી નથી ગઈ. એવી વાત નથી કરતી. માણસનું સાથે હોવું જરૂરી નથી. બે માણસોની વચ્ચે લગાવ હોવો પણ તો જરૂરી છે ને. મને કોઈ લગાવ નથી ને ક્યારેય થવાનો પણ નથી. હું મારી વાત જ નથી કરતી. હું તમારી પ્રેમિકાની વાત કરું છું. એને તમારા પ્રત્યે લગાવ હોત તો એ તમારા માટે લડાઈ કરત અને તમે પણ ઇવન લડાઈ કરત ને. તમે લડી ન શક્યા ને હું તમારી પત્ની છું એનો મતલબ કે તમે બંને પૂરેપૂરી કોશિશ જ નહીં કરી હોય. કે જે થવાનું હતું એ થઈ ગયું છે. હવે ઘણો પછતાવો થાય છે પણ એનો કઈ ફાયદો નથી. તો પછી મહેરબાની કરીને તું મારી સાથે વાત રહેવા દે. તું મને ન બોલાવ એમાં જ સારું છે. તો લગ્ન પહેલા કહી દેવું જોઈએ ને આ બધું. મારો શું વાંક છે? આ ઘરમાં લઈ આવીને તમે મને પત્નીનો દરજ્જો ના આપી શકતા હોય તો હું અહીંયા શું કામ રહું છું? મમ્મીને સવાલ કર્યા બધા કે તમારો દીકરો મારી સાથે સરખી રીતે નથી રહેતો. જવાબ પણ એની પાસે જ માગજે કે તમારા દીકરાને જો બીજે જ લગ્ન કરવા તો તમારી સાથે શું કામ લગ્ન કરાવરાવ્યા? મમ્મીને સવાલ કરો એમ? પણ તમે તો સીધી રીતે નહીં જ રહો ને. તમે તો બદલવાની કોશિશ નહીં જ કરો ને. બિલકુલ નહીં. મારાથી નહીં બદલાય. કારણ કે તું મને ગમતી નથી અને જે મને ગમે છે એની સાથે હજી પણ હું એની યાદોમાં ખુશ છું. આદિ, વાત ગમવાની પછીનો પ્રશ્ન છે. ખાલી માણસાઈ તો દાખવો. તમે તો એ પણ નથી દાખવતા. જ્યારે હોય ત્યારે મને હેરાન કરવામાંથી ઊંચા નથી આવતા. જો એક પત્ની તરીકે તમારી સાથે મારી લાગણીઓ પણ બંધાયેલી છે અને આશાઓ પણ. કમસે કમ જાણવાની કોશિશ તો કરો. કંઈ જાણવું નથી. આશાઓ ઉપર પાણી ફરી વળ્યું છે એટલે મારે કંઈ જાણવું પણ નથી અને સમજવું પણ નથી. તારે જે કરવું હોય ને એ તું તારી રીતે જ લડી લે અને તારે જે સમજવું હોય એ તું સમજી લે, પણ મને સમજાવવાની કોશિશ ન કરતી. તારે ખોટું અપમાનિત થવું હોય ને મારા બે શબ્દો સાંભળવા હોય તો મને બતાવજે, બાકી ના બતાવતી. સંભળાવી લો. જેટલું સંભળાવવું હોય ને એટલું સંભળાવી લો, પણ કમસે કમ વાત તો કરશો ને મારી સાથે. તમારો એક જવાબ સાંભળવા માટે પણ 10 સવાલો કરવા પડે છે મારે. તમે શું કામ આવા છો ને મને આજ સુધી નથી સમજાયું. તારું મોઢું જોવું પણ નથી ગમતું. હા, આ ઘરમાં તું રહે છે ને મારી પત્ની તરીકે એ પણ નથી ગમતું, છતાંય સહન કરું છું. હવે આનાથી વધારે સહન મારાથી નથી થતું. જાણું છું કે હું તમને ગમતી નથી. આ રોજ કહેવાની જરૂર નથી, પણ મારી પણ મજબૂરી છે કે હું પાછી જઈ શકું એમ નથી. મેં લગ્ન કર્યા છે. મારા મા બાપની આબરૂ ખાતર મારે બધું સહન કરવું પડે એમ છે. બાકી તમારી મરજી. આદિ, એટલું જરૂરથી કહીશ કે કોઈ વ્યક્તિને એટલું પણ ટોર્ચર ન કરો, એટલું પણ હર્ટ ન કરો કે એકવાર એ જાય ને તો વળીને આપણા સુધી આવવાના રસ્તા જ બંધ થઈ જાય. હું પણ એ કહી શકું છું. આવું બધું પહેલાં મને પણ થતું હતું. જ્યારે મારે જેની સાથે લગ્ન કરવા હતા અને ન થયા ને ત્યારે હું પણ બહુ હર્ટ થયો હતો, રડતો હતો, દુઃખ લાગતું હતું, પણ એનો કોઈ અર્થ ન નીકળ્યો. અંતે તો એ જ થાય છે જે નસીબમાં લખેલું હોય છે. એટલે આમાં વધારે કંઈ વિચારવા જેવું છે નહીં. સમજી તું? હું તો બધું સમજુ જ છું. સમજવાની જરૂર તો તમારે જ. આટલી પ્રાર્થનાઓ કર્યા પછી, આટલી માનતાઓ માન્યા પછી પણ જો એ વ્યક્તિ તમને મળતું નથી ને તો એ વ્યક્તિ તમારા માટે ખોટું હોઈ શકે. ફેમ છે તારો. કદાચ બની શકે કે ભવિષ્યમાં એ અહીંયા બેઠી હશે અને અમે લોકો પ્રેમથી વાત કરતા હશું. સારું કહેવાય. પ્રેમ નહીં તો કંઈ નહીં, છુટકારો તો મળશે. હા, ચાલશે. શું આ શું હતું?
નો રિએક્શન્સ. હું ડરી નથી એટલે. હું એ જ કહેવા માંગુ છું કે તમે આમ ક્યાંક ખોવાયેલા હતા, મેં તમને ડરાવવાની કોશિશ કરી, તમે ડર્યા નહીં અને પછી તો એ શું હતું? દામિની બેન, મારું મૂડ સારું નથી. હું ગુસ્સામાં પણ છું, દુઃખમાં પણ છું, ઉદાસ પણ છું અને વિચારવાની કોઈ ક્ષમતા અત્યારે મારામાં નથી. આપણે પછી વાત કરીએ. બિલકુલ નહીં. એટલે દુઃખી છો તમે તો કેમ દુઃખી છો? કેવું જરૂરી છે નહીં ને? ઘણી વાતો એવી હોય કે બધાને ન કહી શકતા હોય તો એ વાત છોડી દો ને બેન. તમારે શું કામ હતું એ? તમારે ક્યાં બધાને કેવું છે? તમારે તો મને કેવું છે ને. હું મારી વાત કરી રહી છું, તમે મને નહીં કહો. તમને ખબર હોવી જ જોઈએ કે આ ઘરમાં આવ્યા પછી હું ક્યારેય ખુશ કેમ નથી રહેતી. મને ખબર હોય છે એટલે મેં તો કાંઈ કર્યું નથી. હા, બહાર જઈને જુઓ, નણંદો કેવી હોય છે, ભાભીને કોઈ કામ ન કરાવે, ભાભીની સાથે સરખી રીતે વાત ન કરે. અને હું કેટલી સારી છું નહીં, તમારી સાથે સરખી રીતે વાત કરું છું, તમને કામમાં મદદ કરું છું. આવી નણંદ તો કોઈને જ મળે. તમે તો સારા જ છો, તમારાથી મને કોઈ વાંધો જ નથી. મમ્મીથી વાંધો છે? મમ્મી એ બિચારા બહુ સારા છે. હા, કોઈ વાંધો નથી મમ્મીથી. મમ્મી પણ બહુ સારા છે, તમે પણ બહુ સારા છો, મમ્મી પણ બહુ સારા છે, બધા. તો વાંધો શું છે તમને? કેમને બસ આ મોઢું ચડાવવાની ટેવ પડી ગઈ તમને? તમારા ભાઈ જો ને કેવી રીતે ઇગ્નોર કર્યા કરે છે. કેટલા મનાવું છું, કેટલી વાત કરવાની કોશિશ કરું છું પણ સામે જ નથી જોતા. જ્યારે હોય ત્યારે બસ ઇગ્નોર કરવાનું, ઝઘડો કરવાનો, ગુસ્સો કરવાનો. એ ભાઈ ને હવે એની વાતમાં તો હું શું કહું? કેમ? તમને કાંઈ ખબર જ નથી કે તમારા ભાઈ આવું શું કામ કરે છે? ખબર છે બધી તમને. નહીં, બિલકુલ નહીં. ખાઓ મારા સમ. મરી જશો. આઈ મીન કે જુઓ ભાભી, મારા ભાઈને તમે એટલી સારી રીતે નહીં ઓળખતા હોય. તમે હજુ નવા નવા લગ્ન કરીને આવ્યા છો કે નહીં, એટલે તો એમાં એવું છે ને કે હું તમને પહેલેથી શરૂઆતથી સમજું. ગર્લફ્રેન્ડ હતી ને એમને, જેની સાથે લગ્ન કરવા હતા અને મમ્મી ન માન્યા મારી સાથે લગ્ન કરાવે એટલે એનો ગુસ્સો બધો મારા પર ઉતરી રહ્યો છે. મારો શું વાંક હતો આ વાતમાં? મેં કહ્યું હતું કે મારી સાથે લગ્ન કરો, મારા ઘરે માંગાની વાત લઈને આવો એમ? બિલકુલ નહીં, તમારો કોઈ વાંક જ નથી. પણ જ્યારે કોઈનું દિલ તૂટ્યું હોય તો એમાંથી બહાર નીકળતા વાર લાગે કે નહીં? તો મારા ભાઈ માટે છે ને આ બધું નવું છે. બાકી પહેલાં એનો મગજ આવો તડતો હતો જ, કોઈ દિવસ સીધા મોઢે વાત એને કરી જ નથી. એટલે તમારી સાથે એડજસ્ટ થતા, તમને સમજતા એને ટાઈમ લાગશે. હવે એ તો એવો છે, તમે સમજી જાઓ ને. શું સમજી જાઉં? તમે મને સમજાવો કે મારે સમજવાનું શું છે? ઇગ્નોર કરે છે, ઝઘડો કરે છે, ગુસ્સો કરે છે, પત્ની તરીકે દરજ્જો ન આપી શકતા હોય તો હું આ ઘરમાં કરું છું શું? સમય આપો. તમે ભાઈને થોડો સમય આપશો ને એટલે થોડા સમયમાં તમારી સાથે રહેતા શીખી જશે. તમને સમજવા લાગશે, તમારી સાથે રહેવાની એને ટેવ પડી જશે અને પછી એની જે ગર્લફ્રેન્ડ હતી એને ભૂલી જશે. પાક્કું? લાગે તો એવું જ છે. પાક્કું હોય ને તો કયો, બાકી મારે સમય નથી બગાડવો. રોજ ઉઠીને આ ઘરમાં ઇગ્નોર થવું એની કરતાં સારું કેવું કે હું મારા પપ્પાના ઘરે જતી રહું. એમ ઉભા રહો, બેગ પેક કરીને. એમ નહીં, હવે સમય તમે કહ્યું ને તો હું સમય આપીશ. સુધરી જાય તો સારું. દામિની બેન સુધરી જશે, એને હું સારી રીતે ઓળખું છું. એને આવી રીતે જીદ કરવાની, ખોટી જીદ કરવાની તો બહુ જ ટેવ છે. મમ્મી સાથે વાત કરશે ને એટલે સમજી જશે. એવું હોય ને તો હું એ મમ્મી સાથે વાત કરીશ કે એ ભાઈને સમજાવે. હું તો વાત કરીશ તો એને તો કંઈ ફેર નહીં પડે ને મારી વાતનો. ઠીક છે, વાત કરી જાઓ મમ્મી સાથે. અરે તમે ભાભી એટલા સમજદાર થઈને ભાઈની વાતનું ખોટું લગાવો છો. એ પતિ છે મારો. તમારી જે ભાઈનો ને બહેનનો સંબંધ અલગ હોય ને પતિ પત્નીનો સંબંધ અલગ હોય. હો, એ હું માનું છું, પણ તમારે ક્યાં એની સાથે મમ્મી આખો સાથે દિવસ વાત કાઢવો કરો છે? ને. મમ્મી ક્યાં છે? મમ્મી બાર બાકડા પર હશે, ખાટલા પર હશે, કાં તો મંદિરે ગયા હશે ને કાં તો સૂતા હશે. જ્યારે મમ્મી તમારી સામે આવે, તમને દેખાય ત્યારે વાત કરજો. સારું, મમ્મી દેખાય ત્યારે હું વાત કરી લઈશ. પણ હવે ચાવને તમારું મોઢું તો સારું કરો, હું એમ કહેવા માંગુ છું. આવું ભાઈની સામે હસજો, મારી સામે નહીં. મમ્મી એ મને મનાવવા આવ્યા હતા કે હું એમને મનાવવા ગઈ હતી? આ કંઈ સમજાતું નથી ખરેખર. આ સરકારી કાગળિયામાં શું લખાઈને આવે ને, એક તો અક્ષરે પૂરેપૂરા, પ્રિન્ટરો હારા વાપરતા હોય તો. ચશ્મા પહેરવા પડશે લાગે છે, ચશ્મા પહેરીને વાંચું.
શું પ્રોબ્લેમ છે? દામિની, આ શબ્દો વંચાતા હોય તો વાંચ ને બેટા. શું પ્રોબ્લેમ છે? સરકારી કાગળિયું છે, હા કંઈક આવ્યું છે એનું કહું છું. અને મને શું પ્રોબ્લેમ હોવાના? આંખના નંબર વધી ગયા એટલે બરાબર વંચાતું નથી ચશ્મા વગર, ને ચશ્મા 24 કલાક પહેરવા ફાવતા નથી મને. તમને કોણે કીધું કે હું તમારી સમસ્યાની વાત કરું છું, તમારા પ્રોબ્લેમની વાત કરું છું? પણ મેં ક્યાં કીધું કે મારો પ્રોબ્લેમ તું સોલ્વ કર. હું તો ખાલી તને એમ કહેતી હતી કે આ વાંચીને બતાવ ને બેટા આમાં શું લખ્યું છે. શું પ્રોબ્લેમ છે થી મારો મતલબ ભાઈનો હતો. આ તમારો કાગળિયું મૂકો અત્યારે હેઠું. ભાઈનો શું પ્રોબ્લેમ હોય? કાંઈ પ્રોબ્લેમ નથી. શું તકલીફ હોય? બધું બરાબર તો ચાલી રહ્યું છે. હું એ જ કહું છું કે તમારા દીકરાને શું પ્રોબ્લેમ છે? અરે આદિત્યને શું પ્રોબ્લેમ હોવાનો? અને આ કેવી ગાંડા જેવી વાત કરે. આવી ત્યારની આદિત્યને પ્રોબ્લેમ. મને ક્યાંથી ખબર હોય શું પ્રોબ્લેમ હોય? અને એ પ્રોબ્લેમ ન કહે તો હું સામેથી પૂછવા જાઉં? જવું જોઈએ, કારણ કે તમે પૂછવા નહીં જાઓ ને તો અત્યારે જે ઘરનો માહોલ છે ને એવો વધારે સમય સુધી રહેશે ને. અરે એટલી સારી છોકરી મળી છે તો એની સાથે સરખી રીતે વાત ન કરી શકે, એની સાથે સરખી રીતે રહી ન શકે? રહી શકે ને, પણ થયું શું? એટલે આદિત્ય અને મીરાનો ઝઘડો થયો? ક્યારે નથી થતો ને એમ કહો. દિવસમાં 5 વાર તો બે બાતતા હોય છે. એક વાત કહું બેટા, હું જાણી જોઈને આ બધી વસ્તુને ઇગ્નોર કરું છું. ઇગ્નોર કરો છો? અરે ભાભી બિચારા રોતા હતા, કહેતા હતા કે તમારા ભાઈ છે ને એ મારી સાથે સરખી રીતે વાત નથી કરતા, મને મન ફાવે એવું બોલે છે, હું જોવી એમને ગમતી નથી. અરે પણ આમાં મીરા વહુનો કોઈ વાંક જ નથી. તો કારણ વગરનો આદિત્ય એને ધમકાવે છે શું કામ? તમારા લીધે? મારા લીધે? શું જરૂર હતી? શું જરૂર હતી કાવી રીતે જબરદસ્તી લગ્ન કરાવો ભાઈના? એક વાત કહું દામિની, માં છું, દીકરાનું ખોટું ક્યારેય નહીં કરું. તને ખબર છે એ જે છોકરીને પ્રેમ કરતો હતો અને જેને ઘરે લઈને આવ્યો હતો ને એ આપણા ઘરમાં 24 કલાક પણ ન ટકત. હા, મને લાગ્યું કે એ એના લાયક નથી એટલે મેં મારી પસંદગીની છોકરી સાથે એના લગ્ન કરાવ્યા. તું જોવે છે ને મીરા કેટલી સારી છોકરી છે. મને ખબર છે, પણ ભાઈ નથી સમજતો ને. અને એ જેને પ્રેમ કરતો હતો એ છોકરી આપણા ઘરને લાયક નથી એ વાત તમને ખબર છે, એ વાત મને ખબર છે, પણ ભાઈને નથી ખબર ને. એ માનશે નહીં ને. પ્રેમનું ભૂત સવાર છે. કદાચ જો એની પ્રેમિકાને મારીને ભૂત સામે ઊભું કરી દઈએ ને તો પણ એ તો એને પ્રેમ કરશે જ. વાત તો તારી સાચી છે બેટા, પણ શું કહીએ એ સમજવા તૈયાર નથી. અને આદિત્યને કંઈ કહીએ તો તરત જ એમ જ કહે છે કે તમે કરાવ્યા લગ્ન, જબરજસ્તી કરાવ્યા. અરે જબરજસ્તી નથી, આ તો એને જિંદગીના સારો સમય છે કે જે જગ્યાએ એ કૂવામાં પડવાનો હતો ને ત્યાંથી હું એને પાછી ખેંચીને લાવી. પણ એને સમજાતું નથી કે સાચું શું કે એની આ પત્ની સાથે છે. આ પ્રેમિકાને ભૂલી જાય નહીંતર જીવન એનું બરબાદ જ થવાનું હતું બેટા. તો આ વાત તમારે જ સમજાવવી પડશે એને, કારણ કે જો આવું ને આવું ચાલતું રહ્યું ને તો ભાભી કહેતા હતા કે તમારા ભાઈ જો મારો સ્વીકાર ન કરી શકે ને તો હું મારા ભાઈના ઘરે જતી રહું. કેવી વાત કરે છે! આવી સારી છોકરી આપણા ઘર માટે ક્યારેય નહીં મળે. અને મીરા ઘર છોડીને જવાની વાત કરે છે. ના ના, એવું તો હું ક્યારેય નહીં થવા દઉં. અને તું ચિંતા નહીં કર, હું મારી રીતે વાત કરીશ જેથી કરીને હા ઝઘડાનો અંત આવે. સમજવા તૈયાર નથી. જો આવી છોકરી જેનું ઘર સાચવે છે, એને સાચવે છે, એના પરિવારના દરેક સભ્યોનું માન જાળવે છે, સંસ્કારી, આવી છોકરી એને ક્યાં મળે? કોઈ જગ્યાએ નહીં. પણ એ સમજવા તૈયાર નથી. પણ થોડો સમય આપ, બધું બરાબર કરી દઈશું. ઠીક છે, મોડું થાય ને એની પહેલાં ભાઈ સમજી જાય ને તો વધારે સારું. હા બેટા, સમજી જ જશે. જીજાજીને ફોન કરું. જીજાજી કેમ ફોન નથી ઉપાડતા? ફરી વાર ટ્રાય કરું.
એલા હાલ ને એક તો મારા જીજાજી ફોન નથી ઉપાડતા ને તું હેરાન કરવા આવી ગયો છે. હાલો હા, હા ઉપાડી. હાલો જીજાજી. શું છે અરે, ફોન કેમ પર ફોન છો? કરે છે તું? અરે પણ જીજાજી કેમ એટલા ગુસ્સે થાવ છો? મારી વાત તો સાંભળો. અરે મારે કઈ સાંભળવું નથી, હું કામમાં છું. અરે પણ અરે 2 મિનિટ મારી સાથે વાત તો કરો જીજાજી. સારું છે ને? બધું સારું છે, તબિયત પાણી સારા છે ને તમારા? તબિયત એ સારી છે. ફોન ના આવ્યો હોત તો. અરે જીજાજી આવી મસ્તી થોડી કરાય. એક તો મેં કેટલા સમય પછી તમને ફોન કર્યો ને. અરે હું શું કહેતો હતો જીજાજી, એ તમને મેં એટલા માટે ફોન કર્યો હતો કે મારે તમારી પરમિશન લેવી હતી. શેની પરમિશન? અરે બસ એમાં એવું છે ને જીજાજી કે મારે ત્યાં સુરત આવવું હતું અને 2-3 દિવસનું રોકાણ થશે, તો 2-3 દિવસ માટે મારે ત્યાં તમારા ઘરે રોકાવાનું થશે. તો મેં કીધું જીજાજીની પરમિશન લઈ લઉં ને. જીજાજી શું કહે છે? સાંભળ, હા બોલો બોલો. હું ના પાડું તો નહીં આવે ને? અરે અરે જીજાજી ફરી તમે મસ્તી ચાલુ કરી દીધી. અરે મને ખબર છે તમે ના નહીં પાડો. ચલ હું ના પાડું છું, નહીં આવતો. અરે જીજાજી, અરે જો તમે આવી મસ્તી નહીં કરો. અરે મારે છે ને ત્યાં 2-3 દિવસનું કંઈક મારા બિઝનેસને લગતું કામ છે, એટલે મારે આવવું પડે એમ છે. એટલે મને એમ થયું કે હું જીજાજીની પરમિશન લઈ લઉં ને. અમે તે ભલે મારા બેનનું ઘર છે પણ આમ ઘરના મોભી તો તમે જ કહેવાઓ ને. હા તો પણ તારી બેનને પૂછી લે ને, મને શું કામ ફોન કર્યો છે તું? અરે, હું ના પાડી છતાંય તું આવવાનો તો છે જ તે. મારી વાત તો કઈ માનવાનો નથી, તો તારી બેનને પૂછીને તારે જે કરવું હોય એ કરી લેવાય, મને ફોન નહીં કરવાનો. અરે જીજાજી મેં તમને કહ્યું ને કે મારી બેનની સાથે વાત કરી લે તો પણ ચાલત, પણ મને એમ થયું કે જ્યાં સુધી મારા જીજાજી છે, મારા મેન પાવર, ત્યારે મારે મારા જીજાજીને જ પૂછાય ને, એમની જ પરમિશન લેવાય ને. અને શું તમારી સાથે વાત કરીને હું ત્યાં આવ્યો હોય તો આમ મારે સારું પડે ને. એટલે જીજાજી હું 2-3 દિવસ ખાલી રોકાવાનો છું હો ને, તો આવી જાવ ને. ના પાડવા છતાંય તે જે માણસ સામેથી કહેતો હોય કે આવી જાવ ને એ કઈ રોકાવાનું નથી. તું આવવાનો જ છો તો આવી જાય ને ભાઈ. અને શું કામ મને હેરાન કરે છે? મને ખબર જ છે તારી તો કે તું આવવાનો છે. આવ, પતાવ તારું કામ અને મને હેરાન નહીં કરતો. મારાથી થોડોક દૂર રહેજે, એટલે મારે શાંતિ ને તારે શાંતિ. અરે જીજાજી આવું કેમ બોલો છો તમે? અરે હા તમે મસ્તી કરો છો કે સિરિયસ કહો છો? મને કંઈ સમજાતું નથી. મસ્તી જ કરતો ને, સિરિયસ થોડું તમને કઈ કહેવાય. તમે તો શાળા સાહેબ કહેવાઓ. તમને ભૂલમાં પણ કઈ કહેવાય ગયું હોય તો તમારા બેન મારા ઉપર ગુસ્સે થઈ જાય અને પછી તો ન કહેવાનું કે મને. અરે જીજાજી મને ખબર જ હતી કે તમે મને આ જ પાડશો. તમે ક્યાં કોઈ દિવસ મને કોઈ કામની ના પાડી છે. ભલે ભલે જીજાજી, તો હું છે ને જ્યારે નીકળીશ ત્યારે તમને ફોન કરીશ. અને 2-3 દિવસ જ રોકાય, બહુ ઉપાધિ ન કરતા તમે. હેલો, હા સાંભળી લે, હા બોલો બોલો. તું નીકળ ત્યારે મને ફોન ન કરતો, તો તારી બેનને ફોન કરજે. હા, મને કોઈ સમાચાર આપવાની જરૂર નથી. અહીંયા પધરામણી કરો ને તો 2 દિવસમાં જલ્દી નીકળી પણ જજો. 2 દિવસ કરો છો, 2 દિવસના 2 અઠવાડિયા ન કરતા. હા જીજાજી આવું કેમ બોલો છો? મજાક પહેલા જ તો કીધું તમે કે મજાક કરવાનો સ્વભાવ મારો હે, એટલે મજાક કરી રહ્યો તમારી સાથે. બરાબર છે બરાબર છે. મને વિશ્વાસ જ હતો કે જીજાજી છે ને મારી સાથે મજાક કરતા કરતા મને સાચું કહી લે છે ને તો પણ મને ના ના મને ખોટું નહીં લાગે. કાંઈ વાંધો નહીં. ભલે જીજાજી, બાકી આમ ધંધા પાણી તો બરાબર ચાલે છે ને? ના ના, ધંધા પાણી એકદમ સારા નથી ચાલતા. એટલે એક કામ કરજો, ત્યાંથી તમે આવો ને ત્યારે પેટી ભરીને રૂપિયા લેતા આવજો. એટલે શું કે એ પૈસાનું રોકાણ હું અહીંયા કરું ને તો બધું બરાબર ચાલવા મળે. બરાબર છે? પાછા મજાક કરો છો જીજાજી? આ તમારી મજાક કરવાની આદત ન કે. ભલે ભલે રાખું છું. એ રામ રામ. સાંભળો, આ મજાક નહોતો, હે આ તો સાચું કહેતો તો. હલો? પૈસા હલો, કાપી નાખો. હા જીજાજી સાચું કહે છે કે મજાક કરે, કાંઈ ખબર જ નથી પડતી. પણ મારી બેન છે ને એટલે મારે ક્યાં બીવાની જરૂર છે. હા જીજાજી ને તો જીજાજી, આમ તમે ઊંધો અક્ષર કરો ને જીજાજી તોય જીજાજી જ થાય. અને જીજાજી આમે છે ને આમ કહેવાય ને કે ઊંધા નામ પ્રમાણે સીધા અક્ષર કરો કે ઊંધા અક્ષર કરો. પણ કાંઈ વાંધો નહીં, હવે જીજાજી કીધું છે ને તો જી આવીશ. હા હા ભલે, હાલો ત્યારે. અરે જય શ્રી કૃષ્ણ. અરે જય શ્રી કૃષ્ણ. બેસો બેસો. તમે આજે આમ અચાનક કંઈ ફોન નહીં, કંઈ સમાચાર નહીં? અરે મેં ફોન તો કરેલો જીજાજીને. અચ્છા, આદિત્યને કર્યો તો? હા. અરે કંઈ વાંધો નહીં. શું છે કે કામમાં હશે ને તો ભૂલી ગયો હશે. મીરાને તો ખબર જ હશે. મીરા વહુને બોલાવું. કેમ છે ગામડે બધા?
બસ ગામડે બધા મજા કરે છે અને તમને જય શ્રી કૃષ્ણ કીધા છે. સારું સારું. જીજાજીએ તમને કીધું નથી કે હું આવવાનો હતો? મેં તમને કોલ કરેલો. કહ્યું ને તમને, ભૂલી ગયો હશે. પહેલાં વહુને બોલાવો. અરે અરે મીરા, ભાઈ તમે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, કેમ છો? બસ સારું છે. તને સારું છે ને બેન? હા, અચાનક આવ્યા, ફોન કરવો જોઈએ ને, સામે કોઈ લેવા આવી જાત. તને પણ નથી ખબર બેન? શું? અરે મેં જીજાજીને ફોન કરેલો કે હું આવવાનો છું. એ તો કામના કારણે ભૂલી ગયા હશે. હા હા બાકી છે ને એ ભૂલે નહીં, અને તમે આવતા હોય ને કહીને એવું બને ખરા કોઈ દિવસ? હા હા બેટા. અરે બેન, લગભગ મારી એમની જોડે 10 મિનિટ સુધી વાત ચાલી અને મેં એને એમને ખબર અંતર પૂછ્યા, તારું પણ પૂછ્યું અને મેં કીધું કે હું આવવાનો છું. કઈ વાંધો નહીં, આ ઘર જ છે ને, અહીંયા આવવા માટે પૂછવાનું થોડી હોય. કેવો બને, કેવું ચાલે છે બધું? બસ સારું છે. બધાએ તને યાદી આપી છે ત્યાં. અને આ આટલું મોટું બેગ. હા, હું 2-3 દિવસ રોકાવાનો છું. અને જીજાજીને એ પણ કીધું હતું કે હું 2-3 દિવસ રોકાવાનો છું. હા અહીંયા? હા બેન. હા હા, તો રોકાવાનું જ હોય ને, કે એમાં શરમાવાનું થોડી હોય. હા, શહેરમાં કંઈ પણ કામ હોય તો આ તમારું જ ઘર છે, તમે બિંદાસ રોકાઈ શકો છો. એમાં ચિંતાની કોઈ વાત જ નથી ને. હા ભાઈ, મમ્મીની વાત એકદમ સાચી છે. બિંદાસથી રહ્યો, આ તમારું જ ઘર છે. અને આમ પણ મને સારું લાગશે. આ 2-4 દિવસ તમે રહેશો ને તો હું પણ તમારી સાથે હસી ખુશીથી રહીશ. એ વાત તો બરાબર છે બેન, પણ તું આમ ઉદાસ તો એવું લાગે છે મને. ના ના, બિલકુલ નહીં. એમાં એવું છે કે આદિત્ય મીટિંગમાં ગયા હતા ને કાલે, તો રાત્રે લેટ આવ્યા. એ આવ્યા પછી ગરમ રોટલી બનાવીને એમને જમાડ્યા અને વાસણ ઉટક્યા. મોડા સુધી જાગી એટલે નીંદર આવે છે. હા, એકદમ સાચું કહે છે. આ મોડા સુધી જાગીને એટલે જ હું તો ના પાડું છું કે ઉજાગરા નહીં કરવાના, પણ તમારી બેન છે કે મારા દીકરાનું એટલું ધ્યાન રાખે છે ને કે ન પૂછો વાત. અને જુઓ, આ બધું તો છોડો, પણ મારે તમને એમ પૂછવું છે કે તમે અહીંયા આવ્યા છો ને તો તમારું કામ પતી જાય ને પછી પણ રોકાજો 2-4 દિવસ. એમ જતા રહેવાની વાત નહીં કરતા. આમ પણ હા, લગ્ન પછી તો પહેલી વાર જ આવ્યા છો ને. હું રોકાવાનો છું. મેં જીજાજીને એવું કીધું હતું કે હું 2-3 દિવસ રોકાવાનો છું, પણ મને જો મજા આવશે ને તો તમે કીધું ને હું 4-5 દિવસ પણ રોકાઈશ. બહુ સારું. દીદી, તને મજા નથી એવું લાગે છે મને કે ના ના, જો હું તારો ભાઈ છું, મને જેવું એ સાચું કહે છે બેન. સાચું કહું ને તો મારા સાસુ મને મારે છે, કૂતરાની જેમ ઢસડીને મને મારે છે. લે, આ વિશ્વાસ આવે એવું છે? નહીં ને. બેન, તું સાચું કહે છે કે મજાક કરે છે? મજાક કરું છું. આમની થપ્પડ એક હાથ પડ્યો હોય ને તો મારા તો બધા દાંત પડી જાય. મજાક કરે છે. કંઈ નથી કહ્યું ને કે ઉદાસ પણ નથી, બીમાર પણ નથી. આ ઉજાગરો કર્યો ને એ નડ્યો, બીજું કંઈ નહીં. પણ તમે ચિંતા નહીં કરો. હવે તમે આવી ગયા છો ને તો તમારી બેન ડબલ ખીલી જશે. હા, સાચી વાત છે. તો બોલો, હવે ચા નાસ્તો બનાવું કે? ચા નાસ્તો પછી બનાવજે. પેલા મારા જીજાજીને તું ખબર અંતર પૂછ અને એને કહે કે હું આવ્યો છું અહીંયા, અને મારો થેલો અંદર લઈને મૂકી દે. હા હા, ચા આદિત્યને જણાવ કે વિજયભાઈ આવી ગયા છે, અને ચા નાસ્તાની ચિંતા નહીં કરો. આજે છે ને મારા હાથનો ચા નાસ્તો કરો. અરે ના ના, તમારે થોડું બનાવવાનો હોય નાસ્તો. બેન જ બનાવશે ને? ના ના, અને જીજાજીને જરા જણાવજે કે હું આવી ગયો છું એમ. હા હા, તમે બેસો, હું પાણી આપું અને ચા નાસ્તાની તૈયારી કરું. ભાખરી ચાલશે ને? કાંઈ પણ ચાલશે. હા, અને બીજું શું કહેતી હતી કે જો તમે છે ને મીરાની જરાય ચિંતા ન કરતા. શું છે ને કે એને અમારા ઘરમાં બરાબર ફાવી ગયું છે. એ હા, ઘરની અંદર બરાબર સેટ થઈ ગઈ છે. કોઈ ચિંતા જેવી વાત જ નથી. તમે આ 2-3 વાર સવાલ કર્યા ને એટલે કહું છું. સમજ્યા? એવું છે ને રીચાબેન કે હું ભાઈ છું અને મારી બેન થોડી પણ મને દુઃખી લાગે ને તો મને એ સારું ન લાગે. એટલે મને વગર કીધે મારે 2-3 વાર પૂછાઈ ગયું, પણ એને માટે તમે માફ કરજો. પણ મને એવું થોડું લાગતું હતું એટલે. પણ કંઈ વાંધો નહીં, તમારા માટે ચા નાસ્તાની વ્યવસ્થા કરી. આદિ, વિજયભાઈ આવ્યા છે બહાર. તો આરતી ઉતારો. તમે સમાચાર ના આપ્યા કે આવવાના છે? તો મારે તને કહેવાનું કે તારા ભાઈનો ફોન આવ્યો તો એ આવવાનો છે. આવી ગયો ને, મળી લીધું ને. કીધું હોત તો કંઈક તૈયારી કરત ને. હવે અચાનક આવ્યા તો ખરાબ લાગે એમ. અચ્છા, હાથી બોલાવવાનો હતો કે ઘોડો? એવી વાત નથી, પણ મહેમાન આવ્યા હોય તો આપણે આગતા સ્વાગતા કરવા માટે
થોડો ઘણો નાસ્તો થોડી ઘણી વસ્તુઓ ઘરમાં રાખવી પડે ને. તો ઘરમાં કાંઈ નથી? હા, તમારા ભાઈનું પેટ ભરવા માટે ઘરમાં કાંઈ નથી? મને શું કામ કહે છે? કેમ આવી ઊંધી વાત કરો છો હરેક વખતે? જરા મારી સાથે વાત જ ન કરવા આવતી હોય તો ઊંધી વાત જ ના કરે તો. એક કામ કરો, બાર ભાઈ આવ્યા છે ને એકવાર એને મળી લો. તારો ભાઈ છે, મારે શું કામ છે તે મળી લીધું અને હજી મળવાનું બાકી હોય તો તું મળી એ લે. પૂછે છે ક્યારના કે જીજાજી ક્યાં ગયા છે, શું કરે મારે છે. નથી મળવું. હા, તું મળી છે ને એ પણ મારા માટે બહુ મોટી આફત છો. એટલે હવે ખબર તારો છે. ભાઈ રહેવા દે. હમ? ખબર છે મને કે હું આફત છું. તમે પણ મારા માટે કોઈ બહુ સારા કામ નથી કરતા. અને આપણી બંનેની વાત થોડી વાર દૂર રાખીને મળી લો ને તો વધારે સારું. એમને ખોટું ન લાગવું જોઈએ, કારણ કે મારા ભાઈને આપણા ઘરની પરિસ્થિતિ ખબર જ નથી. ખોટું લાગે તો મારે શું લેવા દેવા? હા, ભલે ને લાગતું ખોટું. એમ પણ હું તો કહું છું તારો ભાઈ આવ્યો છે ને તો એક કામ કર, એની સાથે જ જતી રહે. છૂટાછેડા આપવા માટે હું તૈયાર છું. છૂટાછેડા તો મારે પણ લેવા છે, પણ હું મજબૂર છું કે નથી લઈ શકતી. મારા ઘરના લોકોને મારે શું કહેવું? જો આદિત્ય, હાથ જોડું છું, એકવાર ભાઈને ફક્ત મળીને પાછા રૂમમાં આવતા રહેજો, પછી સામે પણ નહીં જતા, અને હું ફોર્સ પણ નહીં કરું તમને. મળવા જઈશ તો પણ એ જ વાત કરીશ કે તારી બેનને તેડતો જા, અહીંયા કાંઈ કામ નથી. અને તારું અપમાન કરું છું એમ તારા ભાઈનું અપમાન એ સાંભળવું હોય તો મળવા જાઓ. બોલ, જાઓ. કોઈ જરૂર નથી. તમારે મુદ્દે તો અપમાન જ કરવું હોય છે ને. કોઈ દિવસ તમારી પાસે મને કાંઈ અપેક્ષા હતી જ નહીં ને છે નહીં. તો રાખતી પણ નહીં, કારણ કે છે ને તને મેં પહેલાં પણ કહ્યું હતું ને અત્યારે પણ કહું છું, તારી સાથે નહીં ફાવે મને. તું આ ઘરમાંથી જાય ને તો કદાચ હું શ્વાસ લઈ શકીશ. તો કહો ને તમારા મમ્મીને, એટલી હિંમત નથી? જ્યારે પ્રેમ કર્યો ત્યારે હિંમત હતી ને, તો પ્રેમ પામવા માટે પણ હિંમત કરવી જોઈએ. ત્યારે તો કાંઈ સ્ટેન્ડ લઈ ના શક્યા, અને હવે મને સલાહ આપવાની કોઈ જરૂર નથી. તપવાની જરૂર નથી તારે. હા, કુલ થઈને વાત કર. કુલ આટલું થઈને બધું વાત તપવું જ હોય ને તો જા ને, પણ કોને રોકી તને? આટલો ગુસ્સો આવતો હોય તો ગુસ્સો કરીને જતી રહે. જવાતું હોત ને તો જતી જ રહેત, પણ મુસીબત તો એ છે કે જઈ નથી શકતી. બાના બાજી બસ તારી પાસેથી કોઈ શીખે? ખરેખર હા, શીખવા જેવું છે તારી પાસેથી. અને તારો ભાઈ હવે એ આવ્યો છે તો એ પણ નવું શીખવાડીને જશે ઘરમાં, નહીં? શીખવાડવામાં તમે કંઈ બાકી નથી રાખતા, ઘણું શીખવાડો છો. હા, હું તો ઘણું બધું કહું છું, પણ માને કોણ? કદાચ માની લીધું હોત ને તો તારે આ દિવસ ના જોવો પડે. અરે હું તો કહું છું કે તને પહેલેથી જો કહી દીધું હોત ને તો સારું થાય. તો તું કદાચ લગ્નના મંડપમાંથી ઊભી થઈ જાત કે? હા, થઈ જ જાત. કારણ કે જે માણસ મને પ્રેમ જ નથી કરતો એના માટે હું શું કામ મારી જિંદગી બગાડું? સારું હોત કે ત્યારે આબરૂ જતી રહી હોત. આ 4 ફેરા ફરાઈ ગયા ને એટલે જ હવે ઉપાધિ છે. ભૂલ થઈ ગઈ મારી, નગર કાનમાં તને કહી દે કે મારી એક પ્રેમિકા હતી, એની સાથે લગ્ન કરવા તને તું અત્યારે બેઠી છે, તો ત્યાં ને ત્યાં બધું જ કમ્પ્લીટ થઈ જાય તો ત્યાં તારા મા બાપની આબરૂ ના જાત ને? હવે તમે મળવા આવવાના છો તો મહેરબાની કરીને 2 હાથ જોડું છું, આવો. પગે પડવાનું કહેતા હોય ને તો પગે પણ પડવા તૈયાર છું. નથી મળવું એમ કીધું મેં. તું જઈ શકે? તો એને શું કહું? એને કહે છે કે એ જરા કામમાં છે. જા. આદિત્ય, દરેક વસ્તુની હદ હોય, અને તે તો બધી સીમા પાર કરી નાખી છે. કેમ? કઈ સીમા દોરેલી હતી કે મેં પાર કરી નાખી? સમજવાની કોશિશ કર. તું શું કરી રહ્યો છે એનું ભાન છે તને? તમે શું કર્યું એનું ભાન છે તમને? દર વખતે એકની એક વાત કરીને મગજને શું કામ બગાડે છે? હું પણ એ જ કહું છું, દર વખતે એકને એક વાત મને સમજાવીને શું કામ સમય બગાડો તમારો? સાચી વાત છે. તે નક્કી કરી જ લીધું છે કે મારી માએ જે કંઈ પણ કર્યું ને એ ખોટું, પણ મેં તારા માટે સારો જ નિર્ણય લીધો હતો, અને લીધો છે એ તને અત્યારે નહીં ખબર પડે, પણ ભવિષ્યમાં પાક્કું ખબર પડશે. બેટા, નાનપણથી મોટો કર્યો છે તને, જન્મ આપ્યો છે, મને ખબર છે કે મારા દીકરા માટે શું ખરું શું ખોટું. તું આ જીદ પકડીને કોઈ પારકી દીકરીને શું કામ હેરાન કરે છે? એનો શું વાંક છે? એનો તો કોઈ વાંક જ નથી ને, એની તો કોઈ ભૂલ જ નથી ને, તો પછી એને શું કામ હેરાન કરે છે તું? કોઈને હેરાન નથી કરતો, હે હેરાન થાય છે. જે હતું એ મેં સાચું કહી દીધું છે, તો સામેવાળા વ્યક્તિને સમજી જવું જોઈએ ને. અરે વાત તમારી તો આભાર તમારો કે તમે મને મોટો કર્યો. બીજું શું બોલે છે તું? તારા 2-3 વર્ષના સંબંધ માટે તારો આ 25 વર્ષનો સંબંધ
તારી માનો સંબંધ તને દેખાતો નથી? તું લગ્ન કરીને જેની સાથે આ ઘરમાં લઈને આવ્યો એની કોઈ લાગણીનું માન જ નથી. લાગણી હતી એટલા માટે જ તેની સાથે લગ્ન કર્યા ને રહું છું ને ઘરમાં. ઘરમાંથી ભાગી નથી ગયો કે ભગાડીને લઈ નથી ગયો. તમે કહ્યું ને એમ જ કર્યું છે અને એમ જ રહું છું. પણ બસ કરો હવે. સમજવાની કોશિશ કેમ નથી કરતો આદિત્ય તું? દર વખતે તને સમજાવું છું, તને મનાવું છું કે બેટા આ વસ્તુ સાચી છે, આ ખોટી છે, પણ તું સમજવા તૈયાર કેમ નથી? શું સમજવાનું છે મારે? આજે એનો ભાઈ આવ્યો છે, તને ફોન કર્યો હતો છતાં તે ઘરમાં કોઈને ન જણાવ્યું. તો ઘરે આવી ગયો ને? નાનો કિકલો તો નહોતો ને કે એને સ્ટેશન પર લેવા જવો પડે એમ હતો? તો હું ફોન કરીને તમને બધાને જાણ કરું, ઘરે આવીને જાણ કરું કે તારો ભાઈ આવે છે નનકુડો એવો લઈ આવજે. આદિત્ય 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 સમજવાની કોશિશ કર, એ તારો સાડો છે. અને નફરત છે એ લોકોથી. અવાજ સાંભળું જ ને એ લોકોના મગજ ફરી જાય છે. કારણ કે જે સંબંધમાં તમે મને બાંધ્યો છે ને એ સંબંધમાં મને જબરદસ્તી બાંધવામાં આવ્યો છે. નથી પોસાતો એ સંબંધ મને, નથી મંજૂર એ સંબંધ મને, છતાંય તે રહું છું. વાત કરો છો કે તારા શાળા સાથે વાત કરી રહ્યો છું. વાત સરખી રીતે નથી થતી મારાથી, છતાંય તે મસ્તીમાં વાત કરતા કરતા બધું જ કહી દઉં છું. એ લોકો બુદ્ધિના બુઠ્ઠા સાવ સમજતા જ નથી. અને આટલી વાર મેં કીધું હશે તો એ પણ નથી સમજતી કે છોડી દે મને. એને જો સુખી થવું હોય તો મને ના નથી, હું છૂટાછેડા આપવા તૈયાર છું. શું કામ તું આ કરી રહ્યો છે? તને એમ લાગે છે કે તે જેને પ્રેમ કર્યો છે શું એ વ્યક્તિ તારી જિંદગી તારશે? બેટા સમજવાની કોશિશ કર. અને મહત્વની વાત તો એ છે કે તું છૂટાછેડાની વાત કરે છે, એ છોકરીનો કોઈ વાંક નથી, તો તે લગ્ન શું કામ કરે? ભલે મેં પરાણે કરાવ્યા, તે કર્યા શું કામ? ભૂલ થઈ ગઈ મારી. ત્યારે જ જીદ કરવાની જરૂર હતી, ત્યારે જ તમારી સામે પડવાની જરૂર હતી. આ 25 વર્ષના પ્રેમને ત્યારે બતાવી દેવાની જરૂર હતી કે તમારો દીકરો 3 વર્ષના પ્રેમ માટે તમને છોડી શકે છે. એ ખોટું કર્યું. એ જ મારી ભૂલ સૌથી. તું નથી જીવતો કે નથી જીવવા દેતો? તમે માનો છો? તમને શું લાગે હું જીવું છું? આ ઘરમાં રહું છું, હું કામ કરું છું, એ બધું વેમ છે તમારો. હું અહીંયા છું જ નહીં. હું ક્યાં છું એ મને પણ નથી ખબર. એટલે પ્લીઝ મહેરબાની કરીને તમે મને હવે રોકતા નહીં અને પૂછતા નહીં. મારે કંઈ પૂછવું નથી, કંઈ જાણવું નથી. જેમ ચાલે છે એમ ચાલવા દો તો ઘણું છે. શું બોલી રહ્યો છે તું? હા, શું કરી રહ્યો છે તું? જો આદિ, જીવનમાં ઘણા નિર્ણયો એવા હોય કે જે એ સમયે આપણને ન ગમે પણ પાછળથી એ જ આપણા માટે લાભદાયક હોય. મારે જે કહેવાનું હતું એ મેં કહી દીધું. હવે મારે કોઈ લાભદાયક શબ્દો તમને કહેવા નથી. ચાલ નીચે હો. અરે દામિનીબેન કેમ છો? મજા છે ને? મજામાં. કશે બહાર જતા હતા? હા, હું બહાર જતો હતો. આમ તો હું છે ને અંદર રાહ જોઈ જોઈને થાક્યો, પણ આ તમારા ભાઈ એટલે કે મારા જીજાજી મને મળવા નહીં આવ્યા અને પછી મને એમ થયું કે હું થોડુંક કામમાં હશે ને એટલે નહીં આવી શકું. એમાં એવું છે ને કે હમણાંથી એના ઓફિસનું કામ બહુ વધારે વધી ગયું છે. ઓફિસમાં પણ ઓફિસનું કામ કરે ને ઘરે આવીને પણ ઓફિસનું કામ કરતો હોય છે, એટલે કદાચ રહી ગયું હશે. તમે બહાર જતા હતા તો ઇટ્સ ઓકે, તમે જઈ આવો. અરે નહીં, બહાર તો એટલા માટે જતો હતો કે હું બસ રાહ જોઈ જઈને થાક્યો, છતાં પણ જીજાજી મને મળવા નહીં આવ્યા. અને તમને ખોટું ન લાગે તો એક વાત પૂછી શકું? હા, કેમ નહીં. તમે મારા ભાભીના ભાઈ છો, એમાં શું ખોટું લગાવવાનું? શું પૂછવું છે? દામિનીબેન, વાત જાણે એમ છે કે મને એવું લાગે છે કે અમારા બેન અને તમારા ભાઈ એટલે કે મારા જીજાજી એમની વચ્ચે સંબંધ તો બરાબર ચાલે છે ને? હા, એ લોકોને શું વાંધો હોય? ધેર ઇઝ નથિંગ કે જે અમે છુપાવી શકીએ. બધું બરાબર છે. જો દામિનીબેન, હું અંદરથી એવું માનું છું કે હું તમારા પર ટ્રસ્ટ કરી શકું છું, એટલા માટે હું તમને પૂછું છું. હા, પ્લીઝ તમે જે હોય મને સાચું જણાવજો. કારણ કે મને મારી બેનનું મોઢું જોઈને એવું લાગતું હતું કે જાણે એમને કંઈક તકલીફ છે. તો જે હોય એમને સાચું જણાવો ને. શું જીજાજી અને મારા બેનની વચ્ચે સંબંધ બરાબર ચાલે છે ને? શું હું વાત છુપાવવા નથી માંગતી, ખોટું બોલવા પણ નથી માંગતી. જેમ ભાભી તમારા બેન છે ને એવી રીતે તમે મને પણ બેન માનો છો. એકચ્યુઅલી
બહુ લાંબી સ્ટોરી છે. અરે દામિની બેન, તમે મને જે હોય સાચું કહેશો પ્લીઝ. તમે જ્યાં સુધી મને સાચું નહીં કહો ને ત્યાં સુધી આ મારા મનમાં છે ને કંઈક ને કંઈક અણધાર્યા વિચાર આવતા રહેશે. એટલે તમે પ્લીઝ મને જે હોય સાચું કહો ને. આઈ નો માનું છું કે તમે એક ભાઈ છો, ભાઈને બેનની ચિંતા હોય જ. એમાં એવું છે કે મારા ભાઈએ તમારી બેન સાથે જબરદસ્તી લગ્ન કર્યા છે. એને જબરદસ્તી? લગ્ન જ નહોતા કરવા. તો પછી લગ્ન નહીં કરવાતા તો દામિની બેન તમારા ભાઈને પહેલાં વિચારવું જોઈએ ને. આ કોઈનું કપાળ બગાડવું એ કાંઈ સારી વાત તો ના કહેવાય ને. બિલકુલ નહીં. હું એ માનું છું કે આવી રીતે કોઈની જિંદગી ખરાબ કરવી ને એ સારી વાત નથી. પણ મારા મમ્મીના કહેવાથી મારા ભાઈએ તમારી બેન સાથે લગ્ન કરી લીધા. એને કોઈ બીજા સાથે લગ્ન કરવા હતા અને એટલે જ તે અત્યારે તમારી બેન અને મારા ભાઈ વચ્ચે ઝઘડા ચાલી રહ્યા છે. મારો ભાઈ હજુ એ છોકરીને ભૂલી નથી શક્યો. મારા મમ્મીનું કહેવું એવું છે કે છોકરી સારી નથી, અમારા ઘરને લાયક નહોતી, એટલે મારા ભાઈને લગ્ન તમારી બેન સાથે કરાવ્યું. અને મારા ભાઈને એવું છે કે છોકરી સારી છે. મમ્મીએ મારી સાથે જે પણ કર્યું ને ખોટું કર્યું છે, એટલે એને હજુ ભાભીનો સ્વીકાર નથી કર્યો. દામિની બેન, વોટ યુ મીન કે તમારા મમ્મીએ કીધું ને તમારા ભાઈ લગ્ન કરી લીધા? બીજાની જિંદગી તો જોવાય ને. શું આ બધાની જિંદગી રસ્તે રખડતી એલફેલ સસ્તી જિંદગી છે? તો તમે મમ્મીએ કીધું અને કોઈની બેન જોડે કોઈની દીકરી જોડે આમના મેરેજ કરી લીધા અને એમની જિંદગી બગાડી નાખી? અમે લોકો એને સમજાવીએ છીએ. મારા મમ્મી મારા ભાઈને સમજાવે છે, હું મારા ભાઈને સમજાવું છું કે એ ભાભી સાથે આવું ન કરે. આ બધી વાતમાં ભાભીનો કોઈ વાંક જ નથી. ભાભી તો અમારી સાથે બહુ સારી રીતે રહી છે. ઇવન અમે પણ અમારા તરફથી બધી કોશિશ કરીએ છીએ કે ભાભીને ખુશ રાખી શકીએ. પણ તમે તો પ્રયત્ન કરતા રહેશો, પણ તમારા બધા વચ્ચે મારી બેનને પીલાવાનું ને, મારી બેનને દુઃખી થવાનું ને. હું આવ્યો ત્યારનો મને એવું લાગતું હતું કે મારી બેન કંઈક મને કહેવા માગે છે, પણ બિચારી એ સહન કરે છે. શું ન જાણે એને કેવું હશે. મેં એક બે વાર પૂછ્યું એને પણ એ બિચારી મને ક્યાંથી કહી. એ જો આ તમારા કિચડામાં જો પીલાય છે એટલે બિચારી ના મને કહી શકે કે ના તમને કોઈને કહી શકે. બસ તમે તો ખાલી પ્રયત્ન કર્યા રાખો. આદિને સમજાવો, જીજાજીને સમજાવો, બસ સમજાવવાથી કશું નહીં થાય. કોઈની દીકરીની બેન દીકરીની જિંદગી બગડે છે. આ તમારે પહેલાં વિચારવું જોઈતું હતું. યુ આર રાઈટ. પણ જુઓ, અમારાથી બનતા બધા પ્રયત્નો કરીએ છીએ. જ્યાં સુધી દામિની બેન, એ છોકરી કોણ છે જેમને મારા જીજાજી શું એ છોકરી કોણ છે જેને જીજાજી તમારા ભાઈ જેમને લવ કરે છે? એક સેકન્ડ. જેમને હિસાબે મારી બેનની જિંદગી બગાડી એમણે. કદાચ મારી પાસે ફોટો છે. કદાચ હોય જ તમારી પાસે. પણ તમે આ બધું શું કામ પૂછો છો? પૂછવું તો પડે જ ને કે કઈ વ્યક્તિ છે જેને હિસાબે મારી બેનની જિંદગી તમે લોકોએ બરબાદ કરી છે. હાલો. શું થયું? તમે એટલા ગુસ્સામાં? હજી પણ તમે એમ કહો છો દામિની બેન કે શું થયું? તમને ખબર નથી આ શું થઈ રહ્યું છે? એક દીકરીની એક બેન દીકરીની જિંદગી તમારા ભાઈ ખરાબ કરવા ઊભા થઈ ગયા છે, છતાં પણ તમે એમ કહેશો કે શું થયું? આઈ એમ સોરી. તમને બધાને ખબર છે કે તમારો ભાઈ શું કરવા જઈ રહ્યો છે મારી બેન સાથે, છતાં પણ તમે એમ કહો છો કે શું થયું? તમારા મમ્મીને ખબર છે કે મારો દીકરો બીજી જગ્યાએ લાડ લડાવે છે કોઈને, છતાં પણ તમે મારી બેન સાથે એમને જબરદસ્તી લગ્ન કરાવ્યા અને તમે એમ કહો છો કે શું થયું? ચાલો. તમારી સાથે વાત કરવી છે. સમય છે તારી પાસે? વાત કરવાનો સમય છે? શું વાત કરવી છે તારે મારી પાસે? એ જ કે હું મીરા સાથે ડિવોર્સ લેવા માંગુ છું. જુઓ, મને નથી લાગતું કે અમે સાથે રહી શકીએ. તું શું બોલી રહ્યો છે? એનું ભાન છે તને? હા, ડિવોર્સ, છૂટાછેડા, આ કોઈ નાની વસ્તુ નથી હો બેટા, કે જે રમતમાં રમકડાની જેમ આપણે રમકડું ન ગમ્યું તો આપણે ફેંકી દીધું. અને આ કોઈ નાના હતા ને તમે ત્યારે ઘર ઘર રમતા ને એ રમત પણ નથી કે આજે લગ્ન કર્યા અને કાલે છૂટાછેડા. આ વસ્તુ સાવ ખોટી છે તારી. ખોટી છે માનું છું, પણ અત્યારે એ જ યોગ્ય છે.
કારણ કે તમે જ વિચાર કરો ને કે મીરા આ ઘરમાં હેરાન થાય છે, હું એને ખીજાયા કરું છું, એની સાથે વાત કરવી મને ગમતી નથી. હવે કોઈ બીજો જ ગુસ્સો હું એના ઉપર ઉતારું એ કેવું થાય? એના કરતાં સારું છે ને કે એ તો પોતાની જિંદગી શાંતિથી જીવે. મીરા સારી છોકરી છે, તું સમજે છે, આટલું એને જાણે છે, ઓળખે છે, લગ્ન કરીને એની સાથે આ ઘરમાં એને લઈને આવ્યો છે, છતાં પણ તું આ છૂટાછેડાવાળો નિર્ણય શું કામ લે છે બેટા? પેલીને નથી ભૂલી શકતો એટલા માટે, અને એના કારણે જ ઘરમાં જે કંઈ પણ થાય છે એ બધું એના કારણે જ થાય છે. જુઓ બેટા તું સમજ, તું જાણ કે મેં તારા લગ્ન મીરા સાથે કરાવ્યા એની પાછળનું પણ કોઈ કારણ છે. તને એમ લાગે છે કે એ છોકરી તારા માટે યોગ્ય છે, પણ એ યોગ્ય નથી. એ છોકરી તારું ભવિષ્ય બગાડવા માટે તત્પર હતી, અને તું જો એની સાથે લગ્ન કરત ને બેટા તો તારું લગ્ન જીવન નિષ્ફળ જાત. એટલા માટે જ મેં તારા લગ્ન ત્યાં ન થવા દીધા. તું એકતરફી કેમ વિચારે છે? એક તરફી નથી વિચારતો. તમને એ ખોટી લાગે છે પણ મારા માટે હંમેશા સાચી જ રહેશે, કારણ કે તમારી પાસે કોઈ પ્રૂફ છે ખોટી સાબિત કરવા માટે? તમે એને મારા કરતાં વધારે ઓળખો છો? નહીં ને? તો બસ જો મીરા સાથે અત્યાર સુધી જે કંઈ પણ થયું ને, મને એમ હતું કે મીરા સામેથી આ ઘર છોડીને જતી રહેશે, પણ એના પિયરની આબરૂ સાચવીને બેઠી છે, પોતાના મા બાપનું વિચારે છે. હું માનું છું કે ગુસ્સામાં મેં ઘણું બધું કીધું છે એને, ન કહેવું જોઈએ છતાં પણ મારાથી કહેવાઈ જાય છે. એ કરે છે એવું, જબરદસ્તી મારી સાથે વાત કરવી, પ્રેમથી મને બોલાવો. નથી થતું મારાથી એ બધું, અને માણસથી ન થતું હોય ને તમે એની પાસે એવી અપેક્ષાઓ રાખો ત્યારે ઝઘડાઓ સિવાય બીજું કંઈ ન થાય. આટલું બધું સમજે છે, આટલું બધું જાણે છે, આટલી સમજણ શક્તિ છે, છતાંય એક તટસ્થ નિર્ણય નથી લઈ શકતો કે તારું લગ્ન જીવન સારું છે, તારા લગ્ન જીવનમાં કંઈ તકલીફ આવે એમ નથી જો તું એક વ્યક્તિને ભૂલી જાય તો. અને તું એમ કહેવા માંગે છે કે તું એ છોકરીને જાણતો હતો કે એ તારું જીવન ખરાબ નહીં કરે, પણ મને ખબર છે આદિત્ય, એ છોકરી તારા જીવનમાં આવી હોત ને તો તારા જીવનમાં અંધકાર જ હોત. અને મારી પાસે કોઈ સાબિતી નથી એનો મતલબ એ નથી કે એ છોકરી સારી છે, અને હું તને સાબિતી આપી દઉં તો શું છૂટાછેડા નહીં લે? શું વિચારે છે? આટલો મોટો વિચાર કર્યો, આટલો મોટો નિર્ણય લઈ લીધો, રાતોરાત છૂટાછેડા આપવાની વાત કરે છે. મને તારો આ નિર્ણય જરાય યોગ્ય નથી લાગતો. મીરા, ભાઈ શું થયું? મીરા શું કરે છે તું અંદર? શું કરતી હોય? કપડાં સંકેલતી હતી. કંઈ કામ પડ્યું? ચા પીવી છે? નહીં, તું રડતી હોય ને એવું લાગતું હતું મને. ના ના, હું શું કામ રડતી હોય? ગાંડો થઈ ગયો છે તો મોબાઈલ ચાલુ હતો. નહીં નહીં નહીં, જો હું તારો ભાઈ છું ને એટલે મને એટલી તો ખબર પડે છે કે તું રડતી રડતી કદાચ તારો થેલો પેક નથી કરતી ને. ખબર પડી જ ગઈ છે તો સાંભળી લે ભાઈ, આ ઘરમાં હવે મારી કોઈ જગ્યા નથી. આદિત્ય મને પ્રેમ નથી કરતો. એમના મતે હું સારી પત્ની નહીં બની શકું, અને મનાવવાની કોશિશ કરું પણ ખરું, પણ કેટલો સમય? અંતે તો મારું ધૈર્ય પણ તૂટી જ જવાનું છે. હું પણ એક માણસ છું, મારી અંદર પણ લાગણીઓ છે, ઘણા બધા ઇમોશન્સ છે. 24/7 એક માણસ ખાલી ખુશ જ ના રહી શકે. ક્યારેક એ દુઃખી થાય, ક્યારેક અફસોસ કરે, ક્યારેક ગુસ્સો પણ કરે. પણ આદિત્ય આ વાત સમજતા જ નથી. એમના મતે હું માણસ કહેવાને પણ લાયક નથી. એ છે ને
મારી સાથે પણ ઘણીવાર તોછાડીથી વાત કરતા હોય, પણ મારા મનમાં એમ કે એ મારી સાથે કદાચ મજાક મસ્તી કરતા હોય. પણ મને બધી ખબર છે બેન. તને કદાચ ખબર નહીં હોય, પણ મેં તમારી વાતો સાંભળી છે. શું? હા, ક્યારે? એ બધું છોડ. હવે તું શું કરવા માગે છે? આ ઘરમાં રહેવા માગે છે કે પછી મારી સાથે આવવા માગે છે? તારો નિર્ણય શું છે? સાચું કહું ને ભાઈ, તો જીવ જૂતામાં અને મન મંદિરમાં હોય ને એવું લાગી રહ્યું છે. એક બાજુ એમ લાગે છે કે આ ઘર છોડીને ત્યાં આવતી હતી, સુકૂનથી તારી પાસે રહીશ, હસી શકીશ, રોઈ શકીશ, તને બધી વાત કરી શકીશ. અને એક મને એમ કહે છે કે આદિત્યને છોડવા નથી. ગમે એમ તો એ મારા પતિ છે, આજ નહીં તો કાલે સુધરી જશે. અને જો હું જતી રહે ને એની પ્રેમિકા પાછી આવી ગઈ તો હું શું કરીશ? કાંઈ વાંધો નહીં બેન. હવે તું એ તો સિરિયસ છે ને કે તારે આ ઘરમાં રહેવું છે? પણ કઈ રીતે રહેવું કહું તો શું? આદિત્ય મને ક્યારેય નહીં અપનાવે. અરે બેન, અપનાવશે. તું મારી ઉપર ભરોસો રાખ ને. જ્યારે મને આ તમારા બંનેની વાત સાંભળી અને મને ખબર પડી ને, ત્યારનો હું એ છોકરી પાછળ લાગ્યો છું, એમની પ્રોફાઇલ જાણવા માટે કે એમનું બેકગ્રાઉન્ડ જાણવા માટે કે હું શું કરી શકું છું અને કેટલી બાબતો એમના વિશે જાણી શકું છું. અને પછી હવે જો તારે આ ઘરમાં જીજાજી સાથે રહેવું હોય તો પછી રેડી થઈ જાય કે આપણે એ છોકરીનું એ લોકોના મનમાંથી ભૂત ઉતારી શકીએ. કઈ રીતે ઉતારીશું ભૂત આપણે? અરે બેન, એ મારે જોવું છે ને તારે ક્યાં જોવું છે? બસ તું મને એટલું કહી દે કે તું અહીંયા રહેવા માટે ફાઇનલ નિર્ણય લે છે ને કે આવું છે મારી જોડે? ના, આવું નથી, પણ એકવાર વાત કરી જોઈએ. છતાં પણ આદિત્ય નહીં માને તો? અરે વાતના ટાણા ગયા. હવે ટાણું એ છે કે એના મનમાં જે છોકરીનું ભૂત છે ને એ ભૂત મારે ઉતારવાનું છે. ઓકે? કેવી રીતે ઉતારીશ ભૂત? તું કાંઈ ભગવાન છે કે તને બધી ખબર હોય? તને કીધું તો ખરા કે જ્યારથી મેં તમારી વાત સાંભળીને, મને જ્યારે આ વાતની જાણ થઈ ને ત્યારનો હું એ છોકરી પાછળ એમની પ્રોફાઇલ શોધવા માટે, એમના કંઈક અમુક બેકગ્રાઉન્ડ શોધવા માટે એનાલિસિસ કરતો હતો ને, એ મને બધી ખબર પડી ગઈ છે. બરાબર? બસ હવે તું રેડી થઈ જા કે એ છોકરીનું એના મનમાંથી આપણે ભૂત ઉતારીએ. ઓકે? ઠીક છે. ઓકે, ચાલ. બેટા વિજય, તે અમને બધાને અહીંયા એકસાથે બોલાવ્યા. શું વાત છે? કઈ વાત કરવી છે? હવે તો આદિત્ય પણ આવી ગયો. જે કહેવું હોય એ કહી દે ને. કેવું તો ઘણા સમયથી હતું, પણ અત્યારે તમને બધાને એટલા માટે અહીંયા બોલાવ્યા છે કે મારે જીજાજીને કેવું છે કે જો તમને મારી બેન ના ગમતી હોય ને તો એમને અત્યારે જ સાથે લઈ જવા તૈયાર છું. તમારે જે ડિવોર્સ જોતો હોય ને તો અત્યારે જ હું ડિવોર્સ એમને અપાવવા પણ તૈયાર છું. પણ એક વાત વિચારી લેજો કે આમાં તમારા બંનેની જિંદગીનો સવાલ નથી, પણ આ જેટલા અહીંયા બેઠા છે ને એ બધાની જિંદગીનો સવાલ છે. છોડો ને ભાઈ, આ વાત કરવાનો હવે કોઈ મતલબ નથી. જે માણસ આપણને પ્રેમ ન કરતું હોય એટલે ફોર્સફુલી આપણે પ્રેમ ન કરાવી શકીએ. આ દુનિયાનું કડવું સત્ય છે કે તમે કોઈના ઘરમાં કે કોઈના દિલમાં જબરજસ્તી ન રહી શકો. પરવાનગી હર હંમેશા પહેલાં પણ જરૂરી હતી, આજે પણ જરૂરી છે અને ભવિષ્યમાં પણ આવું જ થવાનું છે. પ્રેમ એ રમત નથી. આદિત્યએ કોઈને સાચા દિલથી પ્રેમ કર્યો છે તો કંઈ વાંધો નહીં. મારી ભૂલ છે કે મેં એમને પ્રેમ કર્યો, હું એમના વગર નથી રહી શકતી. અને જેની ભૂલ હોય, જેને પસ્તાવો થતો હોય એને આગળ વધી જવાનું. સામેવાળા માણસને ફોર્સફુલી પોતાની પાસે ન રાખવા જોઈએ. પણ બેટા, મમ્મીજી, હું હવે સમજી રહી છું કે પ્રેમ ક્યારેય પામવાનું નામ તો હોતું જ નથી. પ્રેમ તો નિસ્વાર્થ ભાવના છે અને પ્રેમની કોઈ વ્યાખ્યા નથી હોતી કે આદિત્ય મારી સાથે રહેશે તો જ હું એમને પ્રેમ કરી શકું. જે માણસ પ્રેમ કરતું હોય એ એક તરફી પણ કરી શકે. ભાઈ હવે તો સમજી જા. હજુ તને ખબર નથી પડતી કે હજુ એ તું તારી જીદ લઈને જ બેસીશ. અને તમને પણ એક વાત કહેવા માંગતો હતો. આ તમે જે છોકરીને લીધે મારી બેનને છોડવા માટે તૈયાર થઈ ગયા છો ને, એમને તમે તરછોડો છો ને, તમે એમને સિરિયસ નથી લેતા ને, એ છોકરીનું જો બેકગ્રાઉન્ડ હું તમને બતાવીશ ને તો તમને થોડું ભાઈ, અચકતું લાગશે. છોડો ને, આપણે શું કામ આ બધી વાતો કરવી છે? ના ના મીરા બહુ, તમારા ભાઈ સાચા છે. આદિત્યને એ છોકરી પર બહુ પ્રેમ છે. એ છોકરી પર વિશ્વાસ એટલો છે કે વાત ન પૂછ. હું એના વિશે કોઈ વાત નથી કરવા માંગતો. પણ હું કરવા માંગુ છું. તમને ખબર છે એ છોકરી જેમ કપડાં બદલીએ ને એમ બોયફ્રેન્ડ બદલે છે, અને કાલે સવારે તમને પણ બદલી નાખશે ને તો તમને ખબર પણ નહીં પડે. બસ કર ને. હા, હજી તમને વિશ્વાસ નથી? અરે શું બોલે છે ને, ભાન છે ને? અરે 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 જીજાજી, હવે હું બોલીશ નહીં. હવે હું તમને ખાલી બતાવીશ. આ તમે જુઓ, હું તમને એ છોકરીની પ્રોફાઇલ બતાવું એટલે તમને ખ્યાલ આવશે કે તમે જે છોકરીને ગાંડો પ્રેમ કરો છો ને
એ છોકરી એકચ્યુઅલી છે શું? જો તમારી સાથે જ જુઓ, સ્ક્રોલ કરો એટલે તમને બીજા ફોટા પણ બતાવશે. ભાઈ અત્યારે આ બધી વાતોનો કોઈ મતલબ જ નહોતો બનતો. શું કામ નથી? બેન, આ તમારા બધાના સવાલનો જવાબ આ ચીજેજીને આમાં મળી ગયો છે મારા ખ્યાલથી ને. પણ એક મિનિટ મને એક વાત નથી સમજાતી. તમારી પાસે આ બધી ડિટેલ ક્યાંથી આવી? હા એ હું વાત જવાબ આપું છું એને. તે દિવસે જ્યારે ભાઈ આવ્યા ત્યારે હું આદિત્યને મનાવવા માટે ગઈ કે એક વખત આવીને ભાઈને મળી લો, ભાઈને સારું લાગશે. એમને એવું નહીં લાગે કે આપણી બંનેની વચ્ચે કંઈ પ્રોબ્લેમ છે. આદિત્ય બહાર ના આવ્યા અને એની ગર્લફ્રેન્ડની વાત કરતા હતા ત્યારે ભાઈએ બધી વાત સાંભળી કે આદિત્યના જીવનમાં કોઈ બીજી છોકરી છે. બસ આ વાત જાણી અને ભાઈએ પોતાના ફ્રેન્ડ સર્કલમાં, ઓળખીતામાં, ગ્રુપ્સમાં બધે આ વાત કરી અને છોકરીની બધી ડિટેલ્સ કઢાવી. ત્યારે ભાઈને ખબર પડી કે એ છોકરી સારી નથી. એટલે તમે તે દિવસે ફોટો જોવાની વાત કરી હતી? એટલે તો મેં તમને સામેથી કીધું હતું કે એ છોકરી કોણ છે. દામિનીબેન મમ્મી છે. એ છોકરી ચરિત્રની સારી નથી. ભલે તમે મને આ ઘરમાં રાખો કે ન રાખો, પણ મહેરબાની આદિત્યના જીવનમાં એને ના આવવા દે. તમને ખબર છે પૈસા માટે કેટલાય છોકરાઓને ફેરવે છે, ઘણા લોકોને બ્લેકમેલ પણ કરી ચૂકી છે અને છેલ્લે કંઈ ના થાય તો પોલીસ બોલાવે છે કે મારા પર આ લોકો અત્યાચાર કરે છે. અમે તો સમજીએ છીએ, પણ જેને સમજવાની જરૂર છે એ સમજે તો ને. એ તો હજુ એટલો જ પ્રેમ કરતો હશે ને કે ફોટા ખોટા છે બધા એમ. તું કાંઈ બોલ્યો? આ ફોટા જોઈને તમે કંઈક બોલો, એની જ રાહ છે અમને. આદિ જો પ્રેમ કરતા હોય ને તો આપણને એની કોઈ ભૂલ ન દેખાય, હું જાણું છું. અને તમારે ભૂલ જોવી પણ નથી. બસ ફક્ત મને મોટા દિલથી વિદા કરી દો એટલે હવે હું જાઉં. મમ્મીજી નહીં. અમે નીકળી. મીરાબો, તારો કંઈ જ વાંક નથી. મેં પહેલાં પણ તને કહ્યું હતું કે તારી સામે હું જ્યારે પણ બોલતો હતો કે તું મને ન બોલાવ, કારણ કે ખબર નહીં કેમ આ છોકરીને હું ભૂલી જ નહોતો શકતો. અત્યારે મેં જ્યારે આ ફોટા જોયા છે ને તો એટલો ગુસ્સો આવે છે કે એને મળીને બે લાફા મારી દઉં એને. આ છોકરી માટે થઈને હું બધા સાથે ઝઘડો કરતો રહ્યો, તારી સાથે, મમ્મી સાથે, દામિની સાથે, કોઈને પણ બાકી નથી મૂક્યા. મારી જ ભૂલ હતી. આજે એવું લાગે છે કે મમ્મી સાચા હતા. ભલે એમને ખબર નહોતી કે એ છોકરી કેવી છે કેવી નહીં, પણ એમને જોઈને એને એટલું તારણ તો કાઢી જ લીધું હતું કે આ તારે લાયક નથી. ને મા બાપ જ્યારે કંઈ કહેતા હોય ને તો એ આપણા સારા માટે જ હોય. ને મેં તારું કંઈ ખરાબ નથી વિચાર્યું. હું તો તને આ ઘરમાંથી એટલા માટે જવાનું કહેતો હતો કે તું આ ઘરમાં દુઃખી થતી હતી અને હું તને દુઃખ આપતો હતો. તું બહુ સારી છોકરી છે, બની શકે તો મને માફ કરી દે, પણ આ ઘર છોડીને નહીં જા. શું બોલો છો તમે? હા, ખાવશો? તારા સમ, મારા નહીં, મમ્મીના. મમ્મીના સમ. અત્યાર સુધી જે કંઈ પણ થયું ને એ બધું ભૂલી જા. નવેસરથી નવી શરૂઆત કરીએ. અને તમે એ છોકરીને ભૂલી જાઓ. કઈ આપણે છોકરી? બધા 2 દિવસ રોકાવાની વાત થઈ હતી ને આની. હા, આ જાય છે ને તું? હા હવે તો હું વધારે રોકાવાનો છું. રોકાય છે. ગજબ કહેવાય. હા, સારું છે, રોકાવ. શાળા સાહેબ માફ કરજો તમે પણ. બસ આ બધું એટલા માટે કરવું પડ્યું કે તમારી આંખો ખુલે અને સમયસર ખુલે. બરાબર સમયસર ખુલી ગઈ છે. મીરા ચાલ ને, થોડી વાત કરવી છે. હા ચાલ. આદિ મારી વાત તો અરે આદિભાઈ, તમે અહીંયા? હા, આ તમે મને અત્યારે અચાનક આમ આમ કેમ બોલાવ્યું? કેમ ન બોલાવાય? સાઢુભાઈ જો મારા. હવે સાઢુભાઈ ને સાઢુભાઈ યાદ ન કરે તો કોણ કરે? હે? કંઈ કામ હતું આદિભાઈ? લાવો. કેટલા છે ખીચામાં? 20,000 રૂપિયાની જરૂર છે, લાવો. ખીચામાં તો રૂમાલ છે આદિભાઈ. શરમ આવે? શરમ? હે? હા, આટલી
હાઈટ બોડી ખીચામાં રૂમાલ ખાલી જુઓ પણ- સાંજ સુધીમાં ગમે ત્યાંથી 20,000 રૂપિયાની વ્યવસ્થા કરો. મારે 20,000ની જરૂર છે, બરાબર? જો આદિભાઈ મારી વાત સાંભળો, હું સાધારણ માણસ છું અને મેં તમને થોડા દિવસ પહેલા તો 10,000 રૂપિયા આપ્યા હતા. એ 10,000 તો ક્યારના ચટણી થઈ ગયા, સમજ્યા તમે? તમે આટલા રૂપિયા આપો છો તો રૂપિયા એવા અપાય કે ટકતા નથી તમારા રૂપિયા, પરત વપરાઈ જાય છે. પણ એમાં હું શું કરું આદિભાઈ? તમે આમ 10,000 રૂપિયા જો જલ્દીથી તરત ને તરત આમ ક્યાંય ને ક્યાંય ખર્ચી નાખતા હોય તો મારી પાસે કંઈ પૈસાનો કૂવો થોડો છે કે હું તમને ડોલ ભરીને આપ્યા કરું વારે વારે? સાઢુભાઈ, કૂવો ના હોય તો કૂવો ખોદો. હા, હવે મારા સાઢુ બનવું છે તો આમનામ તો નહીં બનાય કે નહીં? જોકે બની તો ગયા જ છો, ખાલી લગન બાકી જ તમારા. હા, લગન થઈ જાય ને પછી તમે પાક્કા સાઢુભાઈ થઈ જશો. એટલે ત્યાં સુધી શું છે કે મને જરાક મદદ તો કરતી રહેવી પડશે, મદદ વગર તો ચાલશે જ નહીં. અરે પણ આદિભાઈ હું જો હું છે હું ને તું કઈ નહીં, મારી ચોખ્ખી વાત સાંભળી લો. મારે 20,000 રૂપિયાની જરૂર છે અને 20,000 રૂપિયા તમારે સાંજ સુધીમાં મને આપવા જ પડશે. પણ આદિભાઈ હું અત્યારે 20,000 રૂપિયા ક્યાંથી કાઢું? કોઈ પાસે ઉછીના પાછીના ગમે ત્યાંથી લઈને મને આપો. સાંભળો, તમારી સગાયત થઈ છે હજી મારી સાળી યારે, સમજ્યા? તેમાં મેં શું ગુનો કર્યો કે મેં તમારી સાળી સાથે સગાઈ કરી? એમાં શું મારે વારે આ રીતના પૈસાથી જ ઘસાવે રાખવાનું છે? ના જ પાડ દઉં ને, તોડી જ નાખવી છે. અરે આદિભાઈ, ના ના, આદિભાઈ. અત્યારે જ ફોન કરીને કહી દઉં કે આવા લોકો નહીં, લુખ્ખા આદિભાઈ. માણસોને રખાય જ અરે નહીં. આદિભાઈ છોડો ને, હું તમે સમજો ને, હું તમને આજે નહીં પણ 2 દિવસમાં તમને કરી આપું તો ચાલશે? 2 દિવસનો સમય કોઈ આપતું હશે 20,000 માટે? હા, અરે કલાકમાં વહીવટ થઈ જાય. 20,000 ઉપડી એટલે શું મોટી વાત છે? અને એમાંય તે આટલી વાર લગાડવાની, 2 દિવસ રાહ જોવાની મારે? આ ખોટી જગ્યાએ થઈ ગયું. અરે ના, આદિભાઈ સગાઈ તોડાવી નાખીશ તમારી, સમજ્યા તમે? ને નહીં, આ સમયે છોકરાને છોકરી મળવી કેટલી મુશ્કેલ છે ખબર છે અરે ને? આદિભાઈ એક તો હાઈટ જોઈ છે હું અને તમારી મારી સાળીની હાઈટ જુઓ, છે કઈ મિસમેચ દેખાય તમને? છતાંય તે અમે હા પાડી. હું ખાલી આમ કહી દઈશ ને કે આ નો ચાલે એટલે કેન્સલ. આદિભાઈ પ્લીઝ મારી હું વાત પૈસા સમજો. માંગુ એ આપતા રહેવા પડશે. અરે પણ હું આટલા બધા પૈસા ક્યાંથી કાઢું? અને પણ વારે વારે આદિભાઈ તમે મારી વાત તો સમજો. થોડું ઘસાવવું પડે. સંબંધને આગળ વધારવો હોય, લગ્ન કરવા હોય, આમ તમારા ઘર સંસારને આખા રથની હારે આમ આગળ જવા દેવો હોય ને તો મારી વાત તો એટલી તમારે સહન કરવી જ પડે અને થોડા ઘણા રૂપિયા તો વેરવા જ પડે. અરે રાજા મહારાજાઓ પહેલા દાન કરતા હતા અને અત્યારના જવાનિયાઓ ના પાડી દેવો છો તમે? હે આદિભાઈ મેં તમને ના નથી કીધું, પણ મારી પાસે તો એટલીસ્ટ પૈસા હોવા જોઈએ ને કે તમે જ્યારે પણ માગો ત્યારે મારી પાસે પૈસા હોય તો હું તમને આપું ને. આ ચિંદી ચોરીવાળા ધંધા જ મને નથી ગમતા. એક છોકરો બહુ પૈસાવાળો મારા ધ્યાનમાં છે અને મારી સાલી હારે જો એનું કરાવી નાખું ને તો કામ થઈ જાય. મારે એની પાસે પૈસા માગવા જ ન પડે. સામેથી ફોન કરીને મને કે પૈસાની જરૂર છે, નાખું. મારે ના પાડી પડે, રહેવા દે. ના પૈસા નાખું તમારા ખાતામાં. ના ભાઈ નથી જોતા. એવા સાઢુ હોવા જોઈએ. આદિભાઈ પ્લીઝ હું તમારા હાથ જોડું છું, તમે માની જાઓ ને. મારે નથી માનવાનું. તું માની જા કે તારે આ સગાઈ રહેવા દેવાની છે કે તોડી નાખવાની? ના મારે સગાઈ જ પણ રાખવી છે અને તમારી સાથે પણ સંબંધ નથી બગાડવો. પણ આદિભાઈ પ્લીઝ તમે આ રીતના વારે વારે પૈસા માંગશો તો હું ક્યાંથી કાઢીને આપીશ તમને? કામ વધારે કરો. હા, તમે 12 કલાક કરતા હોય તો 24 કલાક કામ કરવા લાગો. 24 કલાક માણસ કઈ રીતના કામ કરી શકે આદિભાઈ? લગ્ન જીવન તમારે મતલબમાં લગ્ન કરવા જ હોય તો આટલું કરવું પડશે પહેલા. હવે શું કરવું શું નહીં એ તમારા ઉપર છે. હા, વિચાર કરી લેજો, નહીં તો આદિભાઈ મુહૂર્તિયો મારા ધ્યાનમાં જ છે અને ફોન લગાવતા મને વાર નહીં લાગે. સાંજ છોડો. સુધીનો સમય છે. 20,000 રૂપિયા ઠીક છે? આદિભાઈ થોડું ઓછું રાખો, હું કંઈક કરું છું સાંજ સુધીમાં. પણ 20,000 રૂપિયા ક્યાંથી કરું? બસ થોડું ઓછું 1 રાખો રૂપિયો ઓછો આપજો. આદિભાઈ વારે વારે મારી પાસે પૈસા માગે છે અને હું પણ એટલો મજબૂરીમાં આવી ગયો છું ને કે સગાઈ રાખવાના કારણે મારે આ રીતના મારે બ્લેકમેલ થવાનું. આ લોકો મને છે ને માનસિક ટોર્ચર કરી રહ્યા છે. કાંઈ ને કાંઈ કરવું જ પડશે આમનું. ક્યાં હતા તમે? કામથી બહાર હતો, અટવાઈ ગયો તો જરા. અટવાઈ ગયા હતા? ફોનમાં જોવો તો મેં કેટલા ફોન કર્યા છે. તમને ભાન છે કે નહીં?
ફોન ઉપડે એમ નહોતો ત્યારે. સાચું બોલો, સાચું બોલો કે ક્યાં ગયા હતા? આખી રાત તમારી રાહ જોઈ છે, તમને 50 ફોન કર્યા, તમારી પાસે સમય નથી. મગજમારી નહીં કર ખોટી, સૂઈ જવાનું હોય. સૂઈ જવાનું હોય, મારે તો ઘણું સૂઈ જવું છે, પણ નીંદર આવવી જોઈએ ને. તમને એમ પૂછું છું કે તમે હતા ક્યાં? તો ખરા બહાર હતો, રસ્તામાંથી અટવાઈ ગયો તો, ગાડીનું એક્સિડન્ટ થયું હતું એટલે પછી આવવામાં વાર લાગી. તો ફોન ક્યાં હતો? ફોન સાથે જતો હોય ત્યાં માથાકૂટમાં તને ફોન ઉપાડીને જવાબ આપવાના બધા. વાહ, જુઠ્ઠું બોલતા કોઈ તમારી પાસેથી શીખે. તમને શું લાગે છે હું આ ઘરમાં ને ઘરમાં 4 દિવાલમાં રહું છું અને મને કઈ ખબર નથી પડતી? તો તો જુગારમાં ગયા હતા ને. જુગાર માટે પૈસા હોય તો જાઓ ને, પૈસા વગર કોણ જુગાર રમવા જાતું હશે? ઓછી ઉધારા કર્યા હશે, આની ટોપી આને, આની ટોપી આને. આવું બધું તો પહેલેથી ફાવે જ છે ને તમને. શીખવું પડશે હવે. તું કોઈ પાસેથી રૂપિયા લઈને આપ ને તો રમવા જાવ. આદિ, મારી વાતનો સીધો જવાબ આપો. સીધો જવાબ આપો મારી વાતનો કે ક્યાં હતા એમ. આજે આ તો જુગાર રમતો હતો. બોલ શું છે? પૈસા ક્યાંથી આવ્યા? કોણે આપ્યા? તારે શું જાણવાની જરૂર છે? ગમે ત્યાંથી રૂપિયા લઈને આવ્યો છું, એમાં શું મળવાનું તને? એટલે ગોતી લે જા. ખબર જ હતી ને કે ઘરે જઈને ફોન ચેક કરશે. હા, એટલે જ આ બધું કર્યું ને. કોઈ કર્યું નથી. પૈસા બહારથી લઈને મતલબમાં હું રમું છું, મારા પૈસા ગમે ત્યાંથી લાવું. તારે ક્યાં પૂછવાની જરૂર છે? તારા બધો સગા- પગાર જે આવે ને એ બધો જુગારમાં જાય છે. ઘરમાં ખાવાના પણ ખૂટે છે. આ તો લોકોની સામે કંઈ બોલી નથી શકતી એટલે આવી રીતે દેખાડો કરું છું કે અમારા ઘરમાં બહુ સારું છે. એ ભાઈ થઈ જશે હવે. આ તો બે બાજી છેલ્લી છેલ્લી વહી ગઈ. બાકી આગળ તને પૈસા આપત ને એટલા કે તું ખુશ થઈ જા. આદિ, જુગારમાં લોકો પોતાની પત્ની સુદ્ધા હારી ગયા છે. મહાભારત કે રામાયણમાં ધ્યાન નહીં હોય તમારું. અરે એ જૂનું હતું, હવે કોઈ એવું નથી કરતું. કોઈ પત્નીના દાવ ઉપર નથી લગાવતું, અને હું પણ ન લગાવું કોઈ દિવસ. તમે મને એ કહેશો, આટલા વર્ષોથી જુગાર રમો છો, તમે જીત્યા કેટલા પૈસા ને શું ભેગું કરી લીધું? ગણાવો મને. ભેગું કર્યું કે ના કર્યું, પણ મજા બહુ લઉં છું. એ મજા નથી, તમારી આદત તો બગડી રહી છે આદિત્ય. જુગાર એક ખરાબ આદત છે, એકવાર લાગી ગઈ પછી છૂટતી નથી. એક સમય એવો આવશે કે તમારી પાસે પૈસા નહીં હોય ને તો તમે સાચે જ મને વેચવા પર આવી જશો. હવે હું ખરેખર થાકી ગયો છું. આ તારી બકવાસ વાતો સાંભળવા માટે હું ઘરે નથી આવ્યો. તો ઘરે આવ્યા જ શું કામ? જે જુગાર રમાડે છે એ સાચવતા નથી, ત્યાં ને ત્યાં સૂઈ જવું જોઈએ ને. અરે ત્યાં સૂઈ જવાના, પૈસા આપી દેવાના, ઉઠીને પાછું જુગાર રમવા લાગવાનું. ફરી પાછી તું પોલીસ સ્ટેશને સવારમાં પહોંચી ગઈ હોય તો કે મારા પતિ આખી રાતથી ગાયબ છે, તો મારે તો એને દોડવાનું ગઈ, અને અમારો એક અડ્ડો હોય એ પણ બંધ થઈ જાય. તારે તો એ જ કરાવવું છે ને. ખરેખર ખરેખર નફટાઈની એક હદ હોય છે આદિ. બધી હદ પાર કરી નાખી તે હવે તે. હા, મેં નહીં. કારણ કે પત્ની તો બધાને હોય, તારા જેવી ના હોય. તમારા જેવો પતિ કોઈને ના હોય, સમજ્યા? મને કહેવાની જરૂર નથી. હું આખી રાત ઘરની બહાર રહું તો તમે શું કરો? કાંઈ ના કરો, કહે હશે કામથી. સરસ, તો રહેવા દો પછી. જો બોલવાનો કંઈ ફાયદો જ ના હોય તો બોલવું શું કામ જોઈએ? જાઓ, તમે જેવા આવ્યા ને એવા પાછા જતા રહો. જાઓ. મારા ઘરમાં આવ્યો છું, પારખાના ઘરમાં થોડી આવ્યો છું તું મને કે જતા રહો એટલે જતો રહીશ. આરામ મારે કરવાનો તમારું જ મોઢું મારે. નથી જોવું. આરામ કરવાનો સમય નથી, મારે ઘરના કામ કરવાના છે. એટલે સેટી પર તમને સુવા તો નહીં મળે. તો કાંઈ વાંધો નહીં, હા અહીંયા બધું કામકાજ હું કરી લઈશ. તારે જે બીજું કામ કરવું એ ઘરનું કર, બાકી મને સુવા દે. ચાલ નીકળ. હું નહીં જાઉં કે જેમ તમારું ઘર છે ને એમ મારું પણ ઘર છે. હું આવી રીતે કન્ટિન્યુઅસલી બોલતી જ રહીશ. નીંદર આવે તો સૂઈ જાઉં. તો બોલ્યા ઘરને, તને કોણ ના પાડે? મને તો પણ ઊંઘ આવી જ જશે. નાક કપાવી નાખ્યું છે તમે તમારું. મારું પુરુષો જેવા કોઈ કામ તો કરતા નથી. તો કામથી પણ નફરત છે હવે. આદિ, 2 કલાક ખાલી સુવાનું છે, પછી કામ પર જવાનું છે. નોકરી હવે કોઈ દી રજા નથી પાડતો, ખબર છે ને તને? આવી ગયા તમે? બહુ સારું કર્યું. હવે પડે ને ઘર હોય એટલે એ તો મને ખબર જ છે, ઘર હોય એટલે આવવું પડે, પણ મારે તમારી સાથે થોડી ઘણી વાત કરવી છે. આજે વાત કરી લે. પણ હું ક્યાં આવી ગયો છું? ખબર છે મને, સવાર પડે અને તમે જતા રહો, સાંજે આવો
પછી તમારા ઓફિસના જ કામ હોય છે, બીજું કંઈ જ હોતું નથી. એટલે મને છે ને કંઈ સમજાતું નથી તમે કરવા શું માંગો છો. 100 વાતની એક વાત, મને હવે આપણી દામિનીની ચિંતા વધી રહી છે. છે હવે તને એની ચિંતા વધી રહી છે તો અત્યાર લગી તને ચિંતા નહોતી એમ ને? દીકરી જવાન થાય એટલે મા બાપને ચિંતા ન વધે? તમે જ કહો. હવે એની સગાઈ આપણે કરાવી નાખી, પણ લગ્નનું તો આપણે નામ જ નથી લેતા, જરાય કંઈ વિચારતા જ નથી. હવે એના લગ્ન વિશે વિચારવું તો પડશે ને. આ સગાઈ થઈ ગઈ ને એને પણ ખાસો સમય થઈ ગયો છે, ખબર છે ને તમને? જો જ્યારે આપણે બે દીકરી મીરા અને દામિની, મીરાને તો લગ્ન કરી નાખ્યા, કારણ કે ત્યારે તો એક મનમાં એક આશા હતી કે હાલો મીરા આ ઘરમાંથી વિદાય થઈ જાય પછી આપણી એક દીકરી તો છે આપણી પાસે એમ. પણ હવે આ બાપ છે ને મતલબી થઈ ગયો છે. હવે એમ થાય છે કે એના લગ્ન થોડાક હજી પાછા ઠેલાય તો સારું, હજી પાછા ઠેલાય તો સારું. જો સગાઈ થઈ ગઈ અને હવે જો લગ્ન થઈ જાય ને એના પછી આ ઘરમાંથી દામિની વિદાય થઈ જાય ને પછી આપણે બે જ રહેવું. દામિની કે મીરા કોઈ ઘરમાં નહીં રહી. અરે અત્યાર સુધી એના ઝાંઝરનો રણકાર અવાજમાં આ ઘરમાં સંભળાતો હતો. અરે દિવાલે દિવાલ એની વાતો કરે છે અને એ જ દામિની કે મીરા ઘરમાં નહીં રહી ને તો આ ઘર ખંડેર જેવું લાગશે. એટલે હું એના લગ્નનું વિચારતો જ નથી ને. વાત સાચી છે તમારી, એકદમ સાચી. કે દીકરી જ્યારે ઘરમાંથી જાય ને તો મા બાપ પર શું વીતે. અને ભગવાને તો આપણને 2 દીકરી જ આપી છે, દીકરા નથી આપણી પાસે. એટલે એના જવાનો અફસોસ તો રહેવાનો, પણ આ દુનિયાની રીતને પણ કેવી રીતે નકારી શકાય. દીકરી મોટી થાય એટલે એને સાસરે વિદાય તો કરવી જ પડે. અને તમે જ કહો ને, આ મીરાને પરણાવતી વખતે આપણા આંખમાંથી આંસુ નથી સુકાયા. એની ખરીદી કરવી, એની એક પ્રસંગમાં, દરેક પ્રસંગમાં આંખમાં આંસુ આવી ગયા છે. અને દામિની તો નાની અને લાડકી છે. એને વિદાય કરવી ને એ આપણા બંને માટે બહુ અઘરું છે, પણ જે છે એ તો નિભાવવું જ પડશે. મા બાપ તરીકેની આપણી ફરજ છે દીકરીને સાસરે વળાવવી. એ નહીં કરીએ તો કેમ ચાલશે? મીરાને તો એનું મનગમતું પાત્ર મળી ગયું અને એને પસંદ હતું અને આપણને પસંદ હતું અને અત્યારે એ એના સાસરે સુખી છે. અને દામિનીની સગાઈ કરી, છોકરો સારો છે, સાસરુંય સારું છે, બધી રીતે એ સુખી છે. તો જો દામિની મીરાની જેમ સુખી રહે ને તો આપણે બીજું કાંઈ નથી જોઈતું. બસ ભગવાન પાસે તો હું એક જ પ્રાર્થના કરું છું કે મારી બંને દીકરીને સુખી રાખજે બસ. હા, મા બાપ એવું જ ઈચ્છે કે એના સંતાન ઉપર ક્યારેય કોઈ વિપદા આવે જ નહીં, હંમેશા એ સંકટમાંથી બહાર રહે. કોઈ મા બાપ પોતાના બાળકનું ભાગ્ય ખરાબ લખે જ નહીં, પણ કહેવાય ને જેના જે નસીબમાં હોય ને એ જ મળે. મીરાને જેવું સાસરું મળ્યું છે એવું દામિનીને પણ મળ્યું છે. બસ એ વિદાય થઈને આપણા ઘરમાંથી એ ઘરમાં જાય એટલે ખબર પડશે કે ત્યાં સુખી છે કે દુઃખી. પણ જુઓ, આપણે આપણી કોશિશ કરી છે કે બંને દીકરીઓને સારું જ સાસરું મળે, પણ તમે ઉપાધિ નહીં કરો. હવે આ સગાઈને આટલો સમય થઈ ગયો છે, લગ્નની તારીખ નહીં લઈએ ને તો હવે લોકો સમાજમાં વાતો કરશે. એટલે વિચાર કરો અને વહેલી તકે આપણી દામિની અને વિજયકુમારના લગ્નનું વિચારો. હા, મારે એની ઘરે જવું પડશે અને બેવાઈ સાથે વાત તો કરવી જ પડશે કે આપણે લગ્નનું બને એટલું વહેલું ગોઠવી નાખ્યું. હા, કે તો બોલતા તો જીભ નહીં ઉપડે પણ છતાંય દીકરીનો બાપ શું ને, એટલે મારે જવું તો પડશે જ ને દીકરીને આ ઘરમાંથી વિદાય તો કરવી જ પડશે. હા. તો બોલો, શું વાત કરવી હતી? હા, એટલા જલ્દીમાં ફોન કરીને તમે મને બોલાવી, કંઈ સમજાયું નહીં મને. એટલા માટે બોલાવી કે મારે તને એક વાત કહેવી છે. હા, એ તો તમે મને ફોનમાં કહ્યું કે તમારે એક જરૂરી વાત કરવી છે, પણ શું? જો તમે એની વાત એવી છે ને કે કદાચ હું તને કહીશ ને તો તને કદાચ ગુસ્સો પણ આવશે અને તારા મનને ઝટકો પણ લાગશે, પણ છતાં પણ હું મજબૂર છું તને આ વાત કહેવા માટે. તો એવી તો શું વાત છે કે જેનાથી મને ઝટકો લાગશે? વાત જાણે એમ છે કે હું આ સગાઈ રાખવા નથી માંગતો.
મજાક કરો છો. જો મેં તને કીધું હતું ને, ચલ તને ઝટકો નહીં લાગ્યો, પણ તને જે મજાક લાગે છે, હું તને સિરિયસલી કહું છું, હું આ સગાઈ રાખવા નથી માંગતો. હેવ યુ લોસ્ટ યોર માઇન્ડ? નો, આઈ ફિક્સ ઇટ. આઈ એમ શ્યોર. જો વિજય, તમને એવું હોય ને કે તમે મારી સાથે અત્યારે કોઈ પ્રેન્ક કરો તો પ્લીઝ હા, અત્યારે હું એ મૂડમાં નથી. એટલે જે પણ હોય ને એ ક્લિયર બોલ. પ્લીઝ દામિની, ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. હું આ સગાઈ રાખવા નથી માંગતો. આઈ એમ વેરી સિરિયસ. નાઉ યુ અન્ડરસ્ટેન્ડ? શું કામ? એટલે કે જ્યારે આપણી સગાઈ થઈ ને ત્યારે જ્યારે આપણે પહેલી વાર મળ્યા તો મને પૂછવામાં આવ્યું હતું, તમને પૂછવામાં આવ્યું હતું, બંનેની મરજી હતી ને અત્યાર સુધી આપણી સગાઈ ચાલી. મારી કોઈ વાતનું ખોટું લાગી ગયું છે? ના દામિની, તો સગાઈ શું કામ દોડવી છે? મને તારી કોઈ વાતનું ખોટું નથી લાગ્યું અને તું છોકરી પણ બહુ સારી છે, એઝ અ ગુડ પર્સન. બટ હું છે ને કંઈક મજબૂર છું અને એ મજબૂરી હું તને નથી કહેવા માગતો, પણ બસ હું સગાઈ રાખવા નથી માગતો. અને જો હું તને સગાઈની અત્યારે ના નહીં પાડું ને તો પછી બની શકે કે આપણા ભવિષ્યમાં મેરેજ થઈ જાય અને મેરેજ પછી મને આ પ્રોબ્લેમ ક્રિએટ થાય ને જો હું પછી તને ના પાડું તો તને વધારે દુઃખ લાગે. એટલા માટે હું સમજી ગયો છું અને મારી મજબૂરી સમજ કે આ મારો ફેસલો સમજ, હું બસ આ સગાઈ રાખવા નથી માંગતો. બસ પોતાના મનમાં આવ્યું કે હવે સગાઈ નથી રાખવી તો કહી દીધું કે સગાઈ નથી રાખવી. અરે આ કઈ રમત છે? હા, અરે જીવન પર સાથે રહેવાનું છે. લગ્ન છે ને બે લોકોની વચ્ચે નથી થતા, ફેમિલીની વચ્ચે પણ થાય છે. તમને ખબર પડે કે તમે શું બોલો છો? બસ પોતાના મનમાં આવ્યું એટલે કહી દીધું સગાઈ નથી રાખવી. અરે હું ઘરે શું જવાબ આપીશ? અને તમે જ્યાં સુધી મને રીઝન નહીં આપો તો ત્યાં સુધી હું ઘરે શું વાત કરીશ? મેં તને કીધું ને દામિની, રીઝન હું તને નથી આપી શકું. એમ હું એ હદ સુધી બસ મજબૂર છું ને કે બસ હું તને એટલું કહી શકીશ કે હું આ સગાઈ રાખવા નથી માંગતો. પ્લીઝ તું મને સમજ, મને સમજવાનો પ્રયત્ન કર કે હું આવું શા માટે કરતો હશે. હું સમજવાની કોશિશ કરું. સમજવાની જરૂર તમારે છે. રમત બનાવીને રાખ્યું છે આજકાલ તો બધું. બસ મજા આવે તો સગાઈ કરી લેવાની, મજા આવે તો લગ્ન કરી લેવાના અને પછી ન મજા આવે તો છૂટાછેડા લઈ લેવાના. અને દામિની, એવું નથી કે તું મને નથી ગમતી, તું મને બહુ ગમે છે, પણ તો એવી તો કઈ મજબૂરી છે કે હું પસંદ છું, સારી છોકરી છું, સંસ્કારી છું, છતાં પણ તમે મારી સાથે સગાઈ નથી રાખી શકો એમ, લગ્ન નથી કરી શકો એમ. બસ સગાઈ નથી રાખવા માંગતો અને 100 વાતની એક વાત કે મારું મન નથી તારી સાથે મેરેજ કરવાનું. ઠીક છે, ફોર્સ નહીં કર, પણ જ્યાં સુધી તમે મને રીઝન પણ નહીં આપી શકો ને ત્યાં સુધી આમાં કાંઈ નહીં કરી શકો. કદાચ તમને કોઈ બીજું ગમી ગયું હોય, કોઈ એવી વાત હોય તો યુ કેન ટેલ મી, હું મારા ઘરે વાત કરી દઈશ. દામિની, મેં તને પહેલા કીધું કે તું મને બહુ ગમે છે, મેં તો જ તને હા પાડી હોય ને, પણ અત્યારે મારી પાસે કંઈક એવી મજબૂરી છે કે હું તને ના કહેવા માટે મજબૂર થઈ ગયો છું કે હું તારી સાથે સગાઈ નહીં રાખી શકું. પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. હું તો સમજુ જ છું, સમજવાની જરૂર તમારે હતી. વોટએવર, લીવ ઇટ. અત્યારે છે ને આ બાબતે મારે કાંઈ વિચાર નથી કરવો, કાંઈ વાત નથી કરવી. હજુ સમય છે, શાંતિથી વિચાર કરીશું. પછી જે પણ ફાઇનલ જવાબ હોય ને એ મને આપી દેજો, હું મારા ઘરે વાત કરી દઈશ. પણ તમને લાગે છે કે આપણે કહી દઈશું ને આપણી સગાઈ આવી રીતે તોડી નાખશે? જો દામિની, હું કાંઈ નથી જાણતો તું તારા મમ્મી પપ્પાને શું જવાબ આપશે, શું જવાબ નહીં આપે, તું કઈ રીતના હેન્ડલ કરશે, આઈ ડોન્ટ નો. બટ બસ મારી 100 વાતની એક વાત છે કે હું આ સગાઈ નથી રાખવા માંગતો. ફાઇન. જો તું દુઃખી નહીં થા, તને મારા It's કરતા okay. સારો છોકરો મળી જશે દામિની. હું જે કરું તે, મને કોઈ છોકરો મળે ન મળે, મારી લાઈફ છે. હવે એમાં તમારે કોઈ પણ વાતની ચિંતા કરવાની જરૂર નથી. આઈ વિલ હેન્ડલ ઇટ. દામિની, માંડ માંડ 10 દિવસ ગયો સમજા. એમ એ હું દોડાદોડી કરીને થાકી જા. હા દામિની આવી ગઈ બેટા. ક્યાં ગઈ હતી? તારા પપ્પાએ તને 3-4 કોલ પણ કર્યા, પણ તું છે કે કંઈ સાંભળતી જ નથી. અચ્છા, વિજયકુમારને મળવા ગઈ હતી. શું કહેતા હતા? એ વિજયકુમાર કઈ વાતમાં એમ કહે છે ને મમ્મી પપ્પા કઈ લગ્નનું કઈ યાદ કરાવે છે કે તારા પપ્પાને મોકલજે ને એવું કઈ તારી પાસે કેવડાવ્યું છે? વિજયકુમારે કઈ વાત કરી? હવે છે ને લગ્નના સપના જોવાનું બંધ કરી દેજો, કારણ કે કોઈ લગ્ન નથી થવાનું. એટલે એટલે
આ વર્ષે નહીં થાય એમ કહેવાના છે એમ. કારણ કે ના. આમે એ ઘરમાં જ નથી લગ્ન થવા. શું બોલી રહી છે તું? હા ઘરમાં જ નથી લગ્ન થવાના એટલે હા છે ને, પાયા વિહોણી વાત કરે છે. અરે લગ્ન નથી થવાના એટલે શું બેટા? તમારા જમાઈ મને એટલે જ બોલાવી હતી મળવા માટે, કારણ કે એ સગાઈ તોડવા માંગે છે, લગ્ન નથી કરવા. સગાઈ તોડવા માંગે છે? પણ જોયું, હું તમને કહેતી હતી ને કે લગ્નની તારીખ જલ્દી નક્કી કરો, જલ્દી નક્કી કરો, પણ તમે છે કે માનવા તૈયાર નહોતા. અને કારણ વગર લગ્ન તોડવા, આ તે કોઈ વાત થઈ? પૂછ્યું મેં કે શું કામ એમને સગાઈ તોડી નાખવી છે, શું વાંધો છે? તો કહેતા હતા કે બસ મારે અત્યારે લગ્ન કરવાની ઈચ્છા નથી, હું લગ્ન કરવા નથી માંગતો. બીજું કોઈ જ કારણ નથી આપ્યું, એક જ વાત બોલતા હતા અને કહેતા હતા કે સારું થયું કે મેં અત્યારે વાત કરી દીધી ને. લગ્ન પછી મેં એવું કહ્યું હોત કે મારે આ સંબંધમાં નથી જોડાવું, કે હું નથી રહેવા માંગતો, તો આપણા બંનેની જિંદગી ખરાબ થાત. પણ દામિની, તું તો એની પાસે કંઈ જેમ તેમ બોલી નથી ને, એના હિસાબે એવું કંઈક થયું હોય. પપ્પા તમને લાગે છે કે મેં એવું કંઈ કર્યું હોય? મેં તો ઉલટાને એમને મનાવવાની, વાત જાણવાની કેટલી કોશિશ કરી, પણ એ કંઈ જ ન બોલ્યું. કંઈ કારણ જ નથી આપ્યું એણે. ના, કહે છે કે બસ મારે લગ્ન નથી કરવા. લગ્ન નથી કરવા એટલે શું? હા સમજવા તૈયાર નથી માણસ. આ દામિની માટે આપણે સારો છોકરો ગોતી લીધો અને દામિની માટે આપણે સારું સાસરું ગોત્યું ને, ત્યાં આપણા જ સગા સંબંધીઓને નહીં ગમતું હોય, સમજ્યા? અને આપણા સગા સંબંધીઓએ વિજયના મમ્મી પપ્પાને કે વિજયને ક્યાંક કાન ભંભરાણી કરી હોય કે દામિની સારી છોકરી નથી, માણસો આવા છે તેવા છે, એમ કંઈક વાત કરી હોય ને આપણી ખોટી, એટલે વિજય ના પડતા છે. તો સારું થયું ને. ભલે એમને લગ્ન ન કરવાને તો કઈ વાંધો નહીં, મારે નથી કરવા એમની સાથે હવે લગ્ન. જો બેટા, લગ્ન ન કરવા એ તો સમજાઈ ગયું, પણ કારણ ના આપે અને કારણ જાણ્યા વગર જ લગ્ન તોડી નાખવાને, એ વાત પણ આખી અલગ છે. આવું ફાલતુ કારણ હોય ને તો એવાની સાથે રહેવું હું જ પસંદ નથી કરતી. અરે કોઈ બીજાની વાતમાં આવીને, એમની વાતોમાં વિશ્વાસ કરીને મારી સાથે સગાઈ તોડવાની વાત કરી. એમને મારા પર વિશ્વાસ નથી, બીજાના ઉપર એમને વધારે વિશ્વાસ છે. તો આવા વ્યક્તિ સાથે રહેવાનો મતલબ શું છે? દામિની, વાત તારી સાચી કે કોઈની વાતમાં આવી જાય એવા વ્યક્તિ કાચા કાનના કહેવાય અને એવા વ્યક્તિ પર વિશ્વાસ પણ ન કરાય. પણ મારી વાત સાંભળ બેટા, એમને જ્યારે તને કારણ જ નથી આપ્યું ને આપણે મનગઢત વિચારી રહ્યા છે કે આવું હોઈ શકે, આવું થઈ શકે, તો એ વાતને લઈને તો આપણે સગાઈ ન તોડી શકાય ને. તો શું કરશો? એમના પગે પડશો, એમને આજીજી કરશો કે સગાઈ ન તોડે? જો બેટા, તમે છોકરાઓ છો, તમે તમારી રીતે નક્કી કર્યું અને અમે વડીલ છીએ, તો તારા પપ્પા પણ એકવાર ત્યાં જઈને વાત તો કરવા દો. હા બેટા, કારણ કે કારણ તો જાણવું પડે ને. હવે એણે એમ કહી દીધું કે સગાઈ નથી રાખવી મારે અને આપણે સ્વીકારી લીધું, પણ આપણા સંબંધીઓને શું થાય? દામિનીની સગાઈ તૂટી ગઈ છે. હવે બીજે કાંઈક આપણે તારી વાત ચલાવશું ને, ન્યાય આ બાધારૂપ બનશે, સમજ્યા આ વાત? એટલે કારણ તો આપણે જાણવું પડે ને. હા મેં તો બેટા, મારી રીતે કોશિશ કરી છે, જોઈ લો તમે લોકો. બહુ ના વિચાર બેટા, હું અને તારા પપ્પા હંમેશા તારા દરેક નિર્ણયમાં સાથે જઈશું. હા, જો તું જરીકે ચિંતા નહીં કરતી, બધું સારું થઈ જાય અને જે થાય ને એ સારું થાય એવું મનમાં રાખજે, એટલે તું ચિંતા નહીં કરતી. અરે તારી પાસે જરીક પૈસાનું સેટિંગ થશે? એ હીરો કોલ કરું છું તને. લાવ હા આદિભાઈ. પૈસા લાવ. અરે આદિભાઈ, હું આ પૈસા માટે સેટિંગ કરતો હતો. અરે સેટિંગ ક્યારે કરી રહીશ તું? હે, શરમ આવે તને? શરમ? 2 દિવસનું કઈ ના કેટલા દિવસ થયા? પૈસા લાવ ચાલ. પણ આદિભાઈ તમે જરી મારી વાત તો સમજો. વાત હું તમને હું કેટલી વાર સમજવાની? કહું, મારી ઘરે કંઈ થોડું પૈસાનું જાળવું છે કે હું ખખેરીને વારે વારે તમે માગો ત્યારે હું પૈસા આપી દઉં તમને? ઉગાડ. ચાડવું નથી ને તો ઉગાડ. પૈસા અત્યારે જ જોહે હવે. તો પછી તમે જ તમારી ઘરે ઉગાડી દો ને. સામું બોલે છે? હે, મને જવાબ આપે તું. શરમ જેવું છે તને કઈ? તારાથી મોટો છું. એ સાઢુ, લગ્ન નથી થયા તારા હજી અને આટલી દાદાગીરી કરે તું મારી સામે? હે, હોશિયારી બતાવે છે મને? જો સાંભળી આદિભાઈ, લે, તને હવે છે ને સમય આપ્યો અને તું હવે સમયનો ગેરફાયદો ઉઠાવે છે. મને જવાબ આપીશ તો પહેલા હા કેમ પાડી પૈસા માટે? પણ આદિભાઈ મેં તમને હા નહોતી કીધી, મેં તમને એવું કીધું હતું કે હું જોઉં છું કંઈક કરીશ, પણ હવે તમારી નજર સામે તમે જોયું ને,
હું પૈસાની ઉઘરાણી કરીને થાકી ગયો છતાં પણ મને કોઈ પૈસા નથી આપતું. મને કોઈ પૈસા આપે તો હું તમને પૈસા આપું ને. હું બે રોજ રોજ હાથ ક્યાંથી કાઢું પૈસા? કામના છે. મજૂરી કર જા, ઢેફા તોડ, અરે ગમે ઈ કર. 20,000 રૂપિયા તું લઈને મને આપીશ એટલે આપીશ, બસ બીજું કાંઈ હું સાંભળીશ નહીં. જો આદિભાઈ હાથ છે ને ભગવાને તમને પણ આપ્યા છે, તો તમારે પણ ક્યાંક એમને બાપને શીખવાડે છે, હા? બાપને એક દઈશ ને હમણાં હોશિયારી કરતો. મને સામું નહીં કહેવાનું હો તારે, કહી દઉં તને. મેં તમને કેટલી વાર કીધું આદિભાઈ મારી પાસે પૈસા નથી, હું ક્યાંથી કાઢું? લાગે છે તારે ઘોડીએ નથી ચડવું. હે, નહીં આદિભાઈ તારો please. ઈરાદો બદલાઈ ગયો છે. હવે તને છે ને ગધેડી ઉપર બેહાડવો પડશે. હા, તું ઈ જ લાયક છો. આદિભાઈ અટતો નહીં. સમજો તમે. 1 રૂપિયો નથી ખીચામાં લુખેશ. તો શું આ બધું પૈસા છે તો જ થશે આદિભાઈ? પૈસા વગર કાંઈ નહીં થાય. પૈસા વગર કોઈ દિવસ કાંઈ જીવું છે? અને તારા પૈસાના લીધે થઈને તને મારા બધા જવાબ દેવાના. આ તો વાત એવી થઈ ને કે પૈસાની હિસાબે જ આપણો સંબંધ તકેલો છે. બસ હું તમને પૈસા નહીં આપું તો તમે મારો મારી સંબંધ પરીક્ષા તોડાવી લઈ નાખશો. રહ્યો છું, પરીક્ષા. પરીક્ષા પણ તમે કેની પરીક્ષા લો છો? અને તમે એ પણ તારામાં મારી 20,000 ની તાકાત નથી. હે, 20,000 રૂપિયા માટે થઈને તું બધાને ફોન કરતો ફરે છે અને એકેય તને ફોનમાંથી જવાબ નથી આપતો કે 20,000 રૂપિયા આપશે. અરે કેવા મિત્રો છે તારા, કેવા સગા સંબંધીઓ છે તારા. લુખેશ આખું બધું ખાનદાન આખું લુખેશ. આદિભાઈ જો એવી વાત નહીં કરતા. હું છે ને મારું ઘર આરામથી ચલાવું છું અને આરામથી ફેમિલી મારા ઘરે ચલાવે આવશે ને ત્યારે પણ હું ચલાવી લઈશ. પણ વધારાના પૈસા હું તમે જ્યારે માંગો ત્યારે ક્યાંથી લઈને આપું? એ ચલાવવામાં તો દુનિયા ચાલે જ છે. તું હોય કે નહીં હોય કઈ ફરક નથી પડવાનો. મારું ઘર ચલાવું છું, બધું ચાલે છે. ચાલવાનું તો છે જ તે. સૂરજ ઉગે ને તો એ હાથમે જ છે, ન્યાન ન્યાન નથી રહેતો. તમે હાથમાં જ જશો એકવાર. હે, ના તમને કાંઈ નથી કીધું સુરજ, તમને કાંઈ નથી કીધું. જો આદિભાઈ મારો મગજ છે ને હાવ ફરે છે. હવે મારો મગજ જાય ને એ પહેલાં તું છે ને હાથમાં પૈસા મૂકી દે એટલે બસ વાત પતે. જો આદિભાઈ મારી પાસે અત્યારે કશું જ નથી. હું તમારી નજર સામે તમે જોતો હતો ને, હું ફોનમાં સેટિંગ કરતો હતો, મારા મિત્ર પાસે માગતો હતો, પણ એમની પાસે પણ નથી. જ્યારે પણ પૈસાનું સેટિંગ થશે ને હું તમને કરી આપીશ. અને જો નહીં થાય ને તો નહીં થાય મારાથી. ઘરમાં તારા મમ્મીના કોઈના ઘરેણા ભરેણા નથી. હે, ચોરી લે, ચોરીને વેચી નાખ ને મને પૈસા આપ. ઘરેણા બધા તમારી માટે જ રાખ્યા છે. મારે કાલે સવારે ભવિષ્યમાં દામિની સાથે લગ્ન કરવા હશે ત્યારે મારે ઘરેણા કામ નહીં લાગે. લગ્ન અહીંયાથી જ તૂટી જશે, પછી હું કામ લાગવાના છે? તું પહેરીશી ઘરેણા? હે, બુટીઓ કાનમાં લગાડીને ફરીશ ગામમાં? વાત કરે છે. આદિભાઈ સમજો મારી પાસે પૈસા નથી. પૈસા નથી, તમારામાં પૈસા માણસાઈ જેવું નથી. કશું જ નથી. માણસાઈ છે એટલે તને પ્રેમથી કહું છું. બાકી તારી જગ્યાએ કોઈ બીજું હોત ને સાઠું, સમજો, ફટાફટ ફટાફટ દઈને પૈસા કાઢાવત. હવે છે ને તને હજી 2-3 કલાક આપું છું. તું નક્કી કર લે કે તારે શું કરવું છે. પૈસા આપવા છે? આ 2-3 કલાકમાં હું ક્યાંથી પૈસાનું મેળ કરીશ આદિભાઈ? અરે એટીએમ તોડ, બેંક તોડ, કોકના ખીચા કાપી આવ. તને મજા આવે ને એ કામ કર. થોડો તને તો- છૂટ છે. જા, હું પાછળ બેઠો તમ તારે પોલીસ સ્ટેશને જઈશ ને તો છોડાવવા હું આવી જઈશ, પણ પૈસા મને આપીને પછી જાજે. ત્યાં સુધી ન જાતો, સમજો? 3 કલાકનો સમય આપ્યો. 3 કલાકમાં તારે જે કરવું એ કરી લેજે. જો નહીં થાય ને તો મારી વાત સાંભળી લે. હું હમણાં જાઉં છું અને મારી હાળીને કહી દઉં છું કે આના ઊંધા ધંધા છે, દારૂ પીવે છે, જુગાર રમે છે અને 1 નંબરનો બાયલો માણસ છે. હા, કમાણીના નામ પર 0 છે અને કંઈ આવડતું તો છે જ નહીં. ગામમાં આટા ટલાના આશીર્વાદ કરે છે, બસ. તારી સગાઈ રહેવા નહીં દો એટલું યાદ રાખજે. હવે વિચાર લેજે તારે શું કરવું. આદિભાઈ કેવી વાત કરો છો? આદિભાઈ, હે પ્રભુ કાંઈક કર હવે. આવા લોકોથી બચાવો મને. બેટા ક્યાં સુધી ઉદાસ રહીશ? જણાવીશ મને? હા, ક્યાં સુધી? છેલ્લા કેટલાય દિવસથી જોઉં છું આમને આમ બેઠી છે. તો શું કરું મમ્મી? મને તો સમજાતું નથી કે આ બધું અચાનક શું થઈ ગયું. બધું જ બરાબર હતું તો અચાનક એમને શું વાંધો પડ્યો હશે? સમજાતું તો અમને પણ નથી. હું અને તારા પપ્પા પણ રાત દિવસ આ જ વિચાર કરીએ છીએ કેવી રીતે કઈ વાત હશે કે જે આ લોકો આપણને પ્રોપરલી જણાવતા નથી. કારણ કે જે રીતે વિજયે વાત કરી, તને કારણ ન આપ્યું અને સગાઈ તોડવાની વાત કરી, આ વાત તો મને સમજાતી જ નથી. કારણ કે આપણા કુટુંબમાં એવું તો કોઈ છે જ નહીં
કે જે આપણા ઘરની કોઈ નબળી વાત કરે તો પછી કાન ભંભેરણી કરી કોણે હશે? એ જ મોટો પ્રશ્ન છે કે અચાનક એવું તો શું બન્યું હશે, શું વાત થઈ હશે કે એમને એટલો મોટો નિર્ણય લેવો પડે? ફોન કારણ મેસેજમાં પણ બધી બરાબર વાત થતી હતી, કોઈ ઇશ્યુ નહોતો, ઝઘડો નથી થયો, તો અચાનક અચાનક એવું તો શું થયું? એ જ તો નથી સમજાતું કે ચાલી શું રહ્યું છે. કારણ કે જો આવી રીતે કોઈ વ્યક્તિ અચાનક નિર્ણય લે તો એની પાછળનું કોઈક તો કારણ બેટા હોવું જ જોઈએ. હા, પપ્પા જાય છે ને મળવા. કાશ કે પપ્પાને બધી હકીકત કરી દે, બધી વાત જણાવી દે. પપ્પાથી પણ કોઈ વાત ન છુપાવે. હા બેટા, તારા પપ્પા મને જણાવતા હતા કે એ વિજયને મળીને પહેલાં હકીકત જાણશે, પછી જ કોઈ કાગળ નિર્ણય લેશે. જ્યાં સુધી એ જાણશે નહીં ને ત્યાં સુધી એ કોઈ નિર્ણય લેશે પણ નહીં. મમ્મી, મને દુઃખ એ વાતનું નથી. આ સગાઈ થવી, તૂટવી, સંબંધો જોડાવા, તૂટવા, આ બધી નવી વાત નથી. નોર્મલ વસ્તુ થઈ ગઈ છે. સમાજમાં તો આવું થતું જ હોય છે. પણ મને ખોટું એ લાગી રહ્યું છે કે મારો વાંક ક્યાં છે, અને વાંક વગર કઈ વાતની સજા મળી રહી છે. એટલીસ્ટ મને કોઈ રીઝન મળે તો મને અંદરથી એવું તો ન થાય ને કે આ વાતના લીધે સગાઈ તૂટી. અહીંયા મારો વાંક હતો, પણ મારો કોઈ વાંક જ નથી, તો મને શું કામ સજા મળી રહી છે? વાત સાચી છે બેટા તારી. જ્યારે વાંક ન હોય અને વગર વાંકની સજા મળે ને ત્યારે માણસને અંદરથી કટે તો કરું જ. અને અત્યારે આપણા ઘરની દરેક વ્યક્તિની હાલત એવી જ છે. તારા પપ્પા પણ એ વિચારમાં ને વિચારમાં જ જીવી રહ્યા છે. એટલે જ તો વિજયને મળવા જવાનું વિચારે છે. પણ ચિંતા નહીં કર, બધું બરાબર કરી દેશે બેટા. હવે આગળ શું કરું ને મમ્મી, કંઈ સમજાતું નથી મને. જો એમને સગાઈ તોડી હોય એને તો તોડી નાખે, એ કોઈ પ્રશ્ન જ નથી. પણ આવી રીતે કંઈ કીધા વગર એ જ વાત છે કે જાણ્યા વગર, કારણ ખબર પડ્યા વગર તો સગાઈ ન તોડાય. છોડો મમ્મી, તમે ઉપાધિ ન કરો, તમારી તબિયત ખરાબ થઈ જશે. બેટા હવે અમને તારી ચિંતા છે. તું ખોટી ચિંતા કરીશ અને તારી તબિયત ખરાબ થઈ તો તને ખબર છે ને તારા પપ્પા અને હું તને કેટલો પ્રેમ કરીએ છીએ. કારણ કે તું માનીશ નહીં, તારા લગ્નની વાત આવે ને અને તારા પપ્પાના આંખમાં જળજળિયા આવી જાય છે કે જે દિવસે આપણે દામિનીની વિદાય કરીશું એ દિવસે શું હાલત હશે. અને અચાનક આવી ખબર પડી કે સગાઈ તોડવાની વાત, એટલે એમના મગજ ઉપર આ વાતની બહુ જ અસર થઈ છે. હું પપ્પાની સાથે વાત કરી લઈશ. અને કહેવાય છે ને કે જે થાય ને એ સારા માટે જ થતું હોય છે. કદાચ આમાં જ બધાની ભલાઈ હોય. સાચી વાત છે બેટા, મને પણ એવું જ લાગે છે કે આમાં જ આપણા બધાની ભલાઈ હશે. પણ કંઈ ચિંતા નહીં કરતી, તારા પપ્પા મળી આવે ને વિજયને પછી આગળ વિચારીશું. પપ્પા, તમે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વિજયકુમાર, હા બોલો ને પપ્પા. હું સાંભળું છું તમે આ દામિની અરે સગાઈ તોડવાની વાત કરો છો, એ સાચી વાત છે? પપ્પા વાત તો સાચી છે, પણ અરે પણ તમે કંઈક કારણે નથી આપતા. શું કારણે તમે સગાઈ તોડવા માંગો છો? તમને જો દામિની પસંદ ન આવતી હોય તો વાત અલગ છે, પણ તમારે કંઈક કહેવું તો જોઈએ ને. પપ્પા એવી વાત નથી. દામિની મને બહુ જ પસંદ છે. એ છોકરી મને પર્સનલી ગમે છે અને તમારા ઘરની સંસ્કારી છોકરી છે ને એમની સરખામણીમાં તો મારા માટે એ છોકરી બહુ સારી કહેવાય. પણ અરે હું બોલો. મજબૂર હતો પપ્પા દામિનીને એ કામ દર્શાવવા માટે. પણ આજે તમે
મને મળવા આવ્યા છો ને તો મારે તમને કામ દર્શાવવું પડશે. હા તે જે હોય તમ તારે કયો, તમે કયો હું મજબૂર હતો તે શું વાત છે. જો તમારે જરીકે મૂંઝાવાનું નથી, જે કારણ હોય ને એ તમે મને કહો, અને જો તમે કંઈક કારણ કહો ને તો મને ખબર પડશે. નકર તમે આવી રીતે ખાલી એમ કહી દો કે મારે સગાઈ તોડી નાખવી છે તો મને કંઈ ખબર નહીં પડે. જો તમે હોત ને આવી રીતે ચિંતામાં રહો અને અમે પણ ચિંતામાં રહેવું, એની કરતાં જે હોય એ કારણ કહો ને તો હું એ વાતનો રસ્તો નીકળે. જો આપણે આ સંબંધ જો એમણે જીવતો રહે ને તો સારી વાત છે, બે ઘર માટે સારી વાત છે. નહીંતર તમે કહો એમ મારે ભાઈ સગાઈ નથી રાખવી, જો તમને દામિની પસંદ ન હોય તો આપણે તમ તારે દાંત કાઢતા કાઢતા સગાઈ તોડી નાખવી. કાંઈ જબરજસ્તી જો સગાઈ ન રખાય. ના પપ્પા એવું નથી, મને દામિની મેં તમને કીધું બહુ જ પસંદ છે, મને છોકરી ગમે છે. પણ આ તમારો જે મોટો જમાઈ છે ને, શું નામ છે એમનું? આદિ. હા આદિ છે ને પપ્પા, એ લોકોની બરબાદી છે, આદિ નથી. તમને જે લાગવું હોય તે લાગે, પણ આજે હિંમત કરીને મારે તમને કહેવું જ પડશે. એટલે તમને ખબર છે પપ્પા, આદિ છે ને વારે વારે મારા ઘરે આવે છે અને મારી પાસે 2-5 હજાર રૂપિયાની, 10,000 રૂપિયાની, 20,000 રૂપિયાની માંગણી કરે છે. અને જો એને પૈસા ના આપું ને તો મને ધમકી મારે છે કે હું દામિની સાથે તારી સગાઈ તોડાવી નાખીશ. હવે પપ્પા વારે વારે આ ધમકી કોણ સહન કરે તમે કહો? બસ આજ મજબૂરી હતી કે આ આદિનું વારે વારે મારે સહન કરવું. મેન્ટલી ટોર્ચર કરે ને જે વ્યક્તિ, તો સામેવાળો વ્યક્તિ છે ને મનથી મરી જતો હોય છે, એ હારી જતો હોય છે. બસ આ જ કારણ હતું કે મારે દામિની સાથે સગાઈ નહોતી રાખવી ને એ વાત કરી હતી મેં. આ તમે શું વાત કરો છો? હા પપ્પા. આદિકુમાર તમારી યારે આવું કરે છે? અરે પપ્પા, એ કેટલી વાર મારી પાસેથી પૈસા માગી ગયા છે અને જો હું પૈસા ન આપું ને તો મને બહુ ખરાબ ખરાબ શબ્દો કહે છે અને 1-2 વાર તો એણે મારા પર હાથ ઉપાડવાનો પણ પ્રયત્ન કર્યો હતો. અને એ હદ સુધી એ ખરાબ બોલે છે ને કે આપણને એમ થાય કે આ ખરેખર તમારો જમાઈ છે પપ્પા, આ મોટો જમાઈ છે તમારો. અરે જો વિજયકુમાર, આદિ જો એવી લુખ્ખી ધમકી આપતા હોય કે રૂપિયા લાવો અને જો રૂપિયા નહીં આપો તો હું આ દામિની સાથે તમારી સગાઈ તોડી આવી નાખીશ, તો તમે એની લુખ્ખી ધમકી સાચી માની લીધી. પણ પપ્પા, હું છે ને ખરેખર દામિનીને બહુ પ્રેમ કરું છું અને મને એ વાતનો ડર હતો કે દામિની સાથે લગ્ન કર્યા પછી પણ જો આ મને આ રીતના દબાવતા રહેશે ને તો એક સમય એવો આવશે કે મારે તમારી આ સંસ્કારી દીકરીને દુઃખી કરીને, મજબૂરીમાં દુઃખી કરીને કહેવું પડશે કે તું હવે મારાથી અલગ થઈ જા. એના કરતાં મેં ફેસલો લેવો હિતાવહ સમજો કે મને પહેલાં જ કહી દઉં કે મારે સગાઈ નથી રાખવી. અરે પણ તમારા આવું હોય ને તો મને વાત કરવી જોવે ને. હવે આ તો અમારું ઘર મૂંઝાય છે. દામિનીને તમે પસંદ છો, દામિની કેટલી ચિંતામાં છે એ કે મને કમ વિજય ના પડી છે, કેમ મારામાં કંઈ એવું કંઈ ખામી છે જે મને વિજય ના પડી. એટલે મેં કીધું હું એને પાસે જાઉં અને એને મળું ને પછી બધી ખબર પડે. જો એનામાં કંઈ જ ખામી નથી. કદાચ મારામાં પપ્પા કંઈક ખામી છે પણ એનામાં કંઈ ખામી નથી. પણ હું એને દુઃખી કરવા પણ નહોતો માગતો. પણ મેં તમને કીધું ને પપ્પા, એ રીઝન છે કે આદિ છે ને એ તો તમારા ઘરની બરબાદી છે અને આ રીઝનથી કે મારે તારી સાથે સગાઈ નથી રાખવી. અને આજે તમે આવ્યા ને અને તમે મારા પીઠ પાછળ જે મને હિંમત આપી છે ને એટલા માટે આજે મેં તમને આ વાત ચોખ્ખી કહી દીધી. તો જો સારું થયું તમે આ વાત કરી, એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. અમને સાચી હકીકતની ખબર પડી, સમજ્યા? તો હવે તમે છે ને તમે તારે ચિંતા નહીં કરતા. આપણે સગાઈ હોતે ને તમારી રહે અને લગ્ન હોતે ને થાય. અને હવે આદિત્યથી બીવાની તમારે જરૂર નથી. હવે જો આવી રીતે ધમકી આપે ને તો તમે તારે એમ કહી દેજો, જા તારા સસરા પાસે વયો જા. તમે તારે આનાથી થોડું બીવાનું હોય. હવે આવી મુસીબત તો તમારા લગ્ન થાય પછી ડગલે ને પગલે આવ્યા કરશે. તો હું દર વખતે તમે આવા જ નિર્ણય લેવો જે તમારા જીવન માટે સારા ન હોય. ના પપ્પા, આ તમારાથી મને આજે એક શીખ મળે છે કે ખોટું સહન કરાય નહીં. જો તમે લાંબુ સહન કરો ને તો એમાં વાંક તમારો જ ગણાય. હા, અને તમારા જેવા સસરા જો બધાને મળે ને કે જે જમાઈને આ રીતની જે મજબૂતી આપતા હોય ને, એમનો વાહો થતો હોય, એમને પીઠ મજબૂત કરતા હોય ને, તો પછી આ જીવનમાં કોઈ પણ વાતનો ડર ના રહે પપ્પા. પણ હવે હું છે ને તમે કીધું એમ કે આદિ હવે મારી પાસે પૈસા માંગવા આવશે ને તો એનાથી ડરીશ નહીં. અરે આપણે સાચા છીએ તો દુનિયામાં તો કોઈ સાચા વ્યક્તિ હોય એને કોઈથી ડરવાનું જ ન હોય. ભલે ને ગમે એવો વ્યક્તિ હોય, આપણી યારે આપણું સત્ય તો છે ને. બસ સત્યથી જે માણસ બીતો હોય ને એ બીજા કોઈથી ન બીવે. ચાલો હું જાઉં છું. ભલે પપ્પા, આવજો ત્યારે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું અહીંયા શું કરે છે? તમે અહીંયા શું કરો છો?
તું પહેલા જવાબ આપને. તું અહીંયા હું કામ આવી? શું માંડ્યું છે એ કહેશો મને? શેનું? તમે વિજયકુમાર પાસેથી પૈસા લાવ્યા છો જુગાર રમવા માટે? બિલકુલ નહીં. કોણે કીધું આવું? આદિ, હવે ખોટું બોલવાની હદ હોય. સાચું બોલો કે શું કર્યું છે? મેં કાંઈ નથી કર્યું. ને વિજય કુમારને તો હું મળ્યો જ નથી કેટલા સમયથી. સાચું તો નહીં જ માનો ને કોઈ દિવસ. પપ્પા કહેતા હતા કે તમે વિજયકુમાર પાસેથી પૈસા લઈ આવ્યા છો. પપ્પા આટલા મોટા ખોટું બોલે છે? સારું, લઈ આવ્યો. શું કર્યું છે પૈસાનું? ઇન્વેસ્ટ કર્યા છે, નફા સાથે પાછા ઘરે જ આવશે ને એને આપી દઈશ. આદિ, તમે જે કરો છો ને એ ખોટું કરો છો. સમજવાની કોશિશ કરો. તમારી આ બધી હરકતો સારી નથી લાગતી. પોતાના ઘર પરિવારમાં પણ આપણી ઇજ્જત ઓછી થાય છે. અરે અત્યારે પણ વિજય કુમારને જ બોલાવ્યા હતા કે તું આવી ગઈ. વરને આ માલગાડી ક્યાં રહી ગઈ છે? જો આ જે કંઈ પણ કરું છું ને આપણા માટે જ છે. સમજ કે એમાં આપણો જ ફાયદો છે. હા, એકવાર લગ્ન થઈ જાય ને પછી કોઈ કામ નથી આવવાનું. પછી હું કોણ ને તું કોણ? એના કરતાં સારું છે કે અત્યારે એનો ફાયદો ઉઠાવી લેવો. ફાયદો ઉઠાવી લેવાય? સંબંધોના ફાયદા ઉઠાવતા બહુ સારા આવડે છે તમને. આ જ શીખ્યા છો નાનપણથી? પહેલેથી જ્ઞાન જ એવું આપ્યું છે. અને કહેવાય ને કે એ પરિવારના છે. અને હું તો કહું છું કે બહારના લોકોનું પણ ખોટું ન કરવું જોઈએ. આદિ, તમે કોઈના 5 રૂપિયા ખાશો ને તો કાલ સવારે આપણે ને આપણા બાળકોને પણ ભોગવવા તો પડશે જ. કોઈને ભોગવવા નહીં પડે. શું કામ ભોગવવા પડે? આપણે કઈ એની પાસેથી જબરદસ્તી નથી લેતા, છો પ્રેમથી આપે છે. તમે દુઃખમાં લાવ્યા હોય, હોસ્પિટલમાં જરૂર હોય, ઘરમાં કંઈ કામ હોય, અનાજ કરિયાણું લેવું હોય તો બરાબર વાત છે. જુગાર રમવા માટે પૈસા લાવ્યા છો ને પાછી આવી વાતો તમને શરમ નથી આવતી? હાલ આવ્યો જુગાર રમવા. જુગાર રમીશ તેમાંથી જીતીશ તો તને આપું છું ને, તારો ફાયદો છે ને. જીત્યા તો નથી આજ સુધી, અને જીતીને કદાચ મને એવા પૈસા આપો ને તો આવા ખોટા રૂપિયા મારે જોઈતા પણ નથી. જ્યાં સુધી હકનું ન મળે ને તો મારે કંઈ કામનું જ નથી. તો મારા કામનું છે. હું જે છું ને એમ જ રહેશે. આ જુગાર રમવા માટે પૈસા એ આપે છે ને આપતા રહેશે. લગ્ન થઈ જાય પછી કોઈ આપવાનું નથી, ખબર છે. અને મેં એને ના પાડી હતી કે આ વાત કોઈને કરતા નહીં, છતાં એને આ વાત કરી છે ને, આનું પરિણામ સારું નહીં આવે. શું કરશો? ખૂન કરી નાખશો એમનું? તમને બીજું આવડે છે પણ શું? જ્યારે હોય ત્યારે દારૂ, જુગાર, ખૂન ખરાબા, આના સિવાય કઈ શીખ્યા જ નથી તમે. મને ખબર નથી પડતી કે હું ક્યાં ફસાઈ ગઈ છું. અચ્છા, હું ફસાઈ ગઈ છે ને? દેખાતું નથી તમને કે હું ફસાઈ ગઈ છું એમ? ના, બિલકુલ નહીં. કારણ કે મને તો ક્યાંથી દેખાય? હું મારી પાસે સમય જ નથી કે હું જોઈ શકું. હા, જુગારી માણસો પાસે સમય ક્યાં હોવાનો? જુગારમાંથી ઊંચા આવે તો ઘરમાં નજર નાખે ને. કઈ વાંધો નહીં, તમારે જે કરવું એ કર્યા કરો, પણ આનું પરિણામ એક દિવસ બહુ ખરાબ આવશે, યાદ રાખજો. યાદ મારે નથી રાખવાનું, તું યાદ રાખજે. હવે આ વાત ખોટી હતી એમ કહીને કહી દેજે કે વિજય કુમાર ખોટું બોલતા હતા. એને ખોટા સાબિત કરીને સગાઈ તોડી નાખો. આપણે બીજો કોઈ છોકરો સારો ગોતી લેશું. હું ખોટું નહીં બોલ, હું તો જે સચ્ચાઈ છે એ જ કહીશ. અને હું તો કહીશ જ કે તમે પણ દારૂ પીવો છો, જુગાર રમો છો ને ખબર નહીં બીજું શું કરતા હોય. બીજી બાયડી રાખી હોય તો મને શું ખબર. હા, બસ બસ રહેવા દે. હા, આ બધું તારી પાસે રાખ અને તારે જે કેવું હોય ને કહી દેજે. કઈ ફરક નથી પડતો. તો હું તો કહીશ જ, ફરક પડતો હોય કે ન પડતો હોય. બાકી હું આ વાતની ચોખવટ તો કરીશ જ. કરી દેજે ને. રમું છું ને રમતો રહીશ, મને કોઈ રોકી નહીં શકે. રમીને શું ભેગું કરી લીધું એ કયો ને. ચપ્પલ પહેરવાના તો રહ્યા નથી પગમાં. હવે કાંઈ વાંધો નહીં, પાછો આ વિજય કુમારને પકડી લઈશ, એની પાસેથી લઈ લઈશ ચપ્પલ પહેરવા માટે. આ વખતે એવું નહીં થાય, કારણ કે વિજય કુમારને આ વખત હું જ સમજાવી દઈશ કે તમને 1 રૂપિયો પણ ના આપે. અને જો એ મારાથી નહીં સમજે ને તો મમ્મી પપ્પા અને દામિની તો છે જ ને. એ લોકો સાથે હું વાત કરી લઈશ. તારી વાત સાચી નહીં માને પણ મારી માનશે. જમાઈ જુઓ આગળનો. જમાઈ દેખાય જ છે તો. જમાઈને ખરેખર આ યમરાજા કહે છે ને, જમ કહે છે ને, ખોટું નથી કહેતા. અમુક જમાઈઓ હોય છે તમારા જેવા જે ખરેખર પાત્ર નિભાવી જ જાણે છે. નિભાવી જ જાણે ને, પણ કારણ કે એની પાસે પણ કઈ ઓપ્શન નથી હોતો. અને તારે આ બધું પહેલા જાણવાની જરૂર હતી. હવે લગ્ન થઈ ગયા આટલા સમય પછી તું આ બધું મને કહે છે ને, સારી વાત ન કહેવાય. મારે તો તમને કંઈ કહેવું જ નથી, પણ તમે મોઢા માંગડા નાખીને બોલાવો છો. એકવાર તમે સુધરી જાઓ તો મારે કોઈને કંઈ કહેવાની જરૂર જ નથી. બરાબર છે, એ વાત પણ સાચી. મારે જ સુધરવાની જરૂર છે ને. આદિ, ઈમાનદારીના પૈસા હોય તો તમે ઘરમાં લાવો, બાકી ન લાવો. મારે આવા રૂપિયા નથી જોઈતા. સમજી ગયા તમે આટલી વાતમાં? આ તો ચાલુ જ રહેશે. તું જા અહીંયાથી. ગયા તો છે, શું વાત થશે શું નહીં કંઈ સમજાતું નથી. પણ વિચારું છું કે જે કંઈ પણ વાત થાય ને એ અમારા અને મારી દીકરીના હિતમાં જ હોવી જોઈએ.
આવી ગયા તમે? હા. શું કહ્યું વિજય કુમારે? એ કયો ને. એણે જે વાત કરી ને એ જાણીને આમ મનમાં હરખ થાય છે અને આમ દુઃખે થાય છે. વાત કરીએ જાણીને દુઃખ અને હરખ, આ બે વસ્તુ એકસાથે કેવી રીતે? હા, આપણને અત્યાર સુધી એમ હતું કે વિજય કુમાર છોકરો સારો છે, ઘર સારું છે, અને એ ના પાડે છે તો પછી આવું ઘર અને આવો વર નહીં મળે આપણી દામિની માટે. પણ એવું કાંઈ નથી. વિજય કુમારને સગાઈ તોડવામાં જરી કંઈ ઇન્ટરેસ્ટ નથી. અરે એ કે મને તો દામિની ગમે છે, અને એની હરખામણીમાં તો હું એની આગળ વામણો પડું. કે એવી સારી છોકરી છે, સંસ્કારી છે, બધી રીતે સારી છે, મારો સગાઈ તોડવામાં સહેજે વિચાર નથી લ્યો એમ કીધું એણે. તો પછી સગાઈ તોડવાની વાત શું કામ કરી? તો પછી આવો અચાનક નિર્ણય શું કામ લીધો? એ વિશે એમને કંઈ ન જણાવ્યું? કેવું જોઈએ ને કે અમારા કોઈ સગાવાલા કે કોને આ કરવાનું કારણ શું, એ તો પૂછવું જોઈએ ને તમારે. જો આ વાત કરીને કે મારે તો આ સગાઈ રાખવી જ છે, હું આ સગાઈ તોડવા નથી માગતો, ત્યારે તો મનમાં મને ઘણો આનંદ થયો. હાશ, જો વિજય કુમારને આપણી દામિની પસંદ હોય તો પછી બીજું તો આપણે શું જોવાનું હોય? કે મારા ઘરના સભ્યોને બધાને પસંદ છે. તો એ વાત તો સાચી તમારી કે એ લોકોને કંઈ વાંધો નથી, તો પછી સગાઈ તોડવાનું કારણ શું? અને શું કામ સગાઈ તોડવી છે? મને તો એ નથી સમજાતું કે એમને આટલો મોટો નિર્ણય અચાનક જ લઈ લીધો, એનું કારણ તમને જણાવ્યું નહીં? પછી એણે મેં પૂછ્યું ને તો કારણ શું કામ તમે આવો નિર્ણય શું કામ આવો લીધો એમ. અમે બધા ચિંતામાં છીએ. ના સગાઈ તૂટે તો તમારા ઘરની આબરૂ જાય, અમારી આબરૂ જાય. તો જ્યારે કારણ દર્શાવ્યું ને ત્યારે તો મારા પગ નીચેથી ધરતી હલી ગઈ એવું કારણ છે. એવું તે વળી કયું કારણ? જણાવો ને મને. હવે તો છે ને મારો જીવે ચાલ્યો જલાય એમ નથી. તમે કહો કે વાત શું છે? વિજય કુમારે આ સગાઈ તોડવા પાછળનું કારણ એક જ કીધું, આદિત્ય કુમાર. આદિત્ય કુમાર? હા, કે આ તમારો આદિત્ય કુમાર છે ને એ તમારે જમાઈ થવાને લાયક જ નથી. કે અરે પણ વિજય કુમારને ને આદિત્ય કુમારને શું લેવા દેવા? અને એ શું કામ આનું કારણ બને? કંઈ સમજાયું નહીં. આદિત્ય કુમારને આપણે જેવા ઓળખીએ ને એવા છે નહીં. એટલે? હા, વિજય કે મારી સગાઈ થઈ ને નવી એટલે એ મારી પાસે આવે અને મારી પાસેથી અવારનવાર રૂપિયા લઈ જતા, અને ગમે એમ કરીને ધમકી આપીને મારી પાસે રૂપિયા લઈ જાય. અને જો હું રૂપિયા ન આપું ને તો એમ કે તો હું છે ને તારી સગાઈ દામિની સાથે તોડાવી નાખીશ, અને હું તારી વાત ઉડાડીશ કે એ લફંગો છે, વિજય છોકરો સારો નથી, એના રિપોર્ટ સારા નથી આવતા, બહુ જ ખરાબ છોકરો છે, દારૂડિયો છે, જુગારીઓ છે, એવી હું વાત કરીશ ને એટલે મારા સાસુ સસરા મારી જ વાત માની જાય અને તારી સગાઈ તોડાવી નાખશે. એટલે જ વિજય કુમાર કે પછી મેં નિર્ણય કર્યો કે મારે જો આ લગ્ન પછી જો આની ધમકી મારે સહન કરવાની ને પછી જો હું આ પગલું ભરું લગ્ન તોડવાનું, એની કરતાં અત્યારથી સગાઈ તોડી નાખવું. એટલે નો રે બાંસ અને નો બજા બાંસુરી. અરર, આદિત્ય કુમારે હાથે કરીને આ વાત ઊભી કરી. આદિત્ય કુમાર એવું સમજે છે કે એ જે કરી રહ્યા છે એ સારું કરી રહ્યા છે? પૈસા માંગવા, જે આપણા ઘરનો જમાઈ હજુ પૂરેપૂરી રીતે બન્યા નથી અને પૈસા ન આપે તો ધમકી આપી? વાહ રે વાહ! આદિત્ય કુમારને આપણે બહુ સારા સમજતા હતા, પણ એ તો બહુ ખરાબ નીકળ્યા, બહુ ખોટા નીકળ્યા. અને પાછો આદિત્ય તો એને કેવી ધમકી આપે કે આ હું જે પૈસા માગું ને એ તો કોઈને વાત નહીં કરતો, જો વાત કરીશ ને તો હું તને હાવ બદનામ કરી દઈશ. અરે અહીંયા તો સગાઈ તોડાવી નાખી, પણ બીજે ક્યાંક સગાઈ સારી થાય ને બીજી વાર તો એમાં હું ત્યાં દખલગીરી કરીશ અને ત્યાં હોતે તને હું બદનામ કરી દઈશ. ત્યાં બિચારો વિજય એની વાતમાં આવી ગયો અને કે મારે સગાઈ નથી રાખવી. પછી આ નિર્ણય લીધો. પણ હવે શું કરીશું આપણે? અને પછી એ વાત લઈને હું મીરા પાસે ગયો હતો અને મીરાને બધી વાત કરી અને મેં કીધું આદિત્ય આવે ને એટલે આપણી ઘરે લઈને આવજે. તો જો મીરા આજે આવવાની જ છે. સારું. આદિત્ય આવે ને એટલે તારે જે એને ધમકાવો હોય ને મારે જે ધમકાવો ને એ આદિત્યને ધમકાવી દેવું. સારું. હવે શું કહેશો આદિત્ય કુમાર? તમે જે કંઈ પણ કર્યું એનો તમને જરાય પસ્તાવો નથી? શું કર્યું છે મેં? હા, એ નાની નાની વાતને મગજ ઉપર લેવાની. હા, નાની વાત લાગે છે તમને?
તમે વિજયકુમારને જઈને કહો છો કે તમે રૂપિયા નહીં આપો તો હું તમારી સગાઈ તોડાવી નાખીશ. તો એમાં ખોટું કીધું મેં કંઈ? તમે વિચાર કરો, મેં આટલી વાર એને કીધું હશે ને તો એને એકાદ બે વાર મને પૈસા આપ્યા છે, અને એ પણ એનાથી થતા નહોતા. મારી સામે કેટલાયને ફોન કર્યા, એનું એટલું પણ નથી બકતું ગામમાં. વિચાર કરો કે તમે ત્યાં સગાઈ કરાવી નાખી છે. એમ તમારું બહુ બકે છે? હા, તમારી બહુ શાખા છે? મારી તો વાત જ જવા દો. તમારા કોઈ પણ નડતું હોય આમ તેમ હોય તો મને કહેજો ને, કાટલો પકડો, તમારે સોસાયટીમાંથી રૂપિયા લઈને આવું. આ તમને શોભા આપે છે? અને આ એક સંસ્કારી છોકરા તરીકે હું એના આ લક્ષણો હોય. થોડુંક તો કાંઈક એનામાં હોવું જોઈએ કે નહીં? કેપેબલ માણસ હોય તો આમ 10-20 હજાર રૂપિયા તો ગમે ત્યાં ઘા કરી દે. આનામાં એટલું નથી. જીજાજી, તમારી એટલી બધી શાખા છે તો તમને કેમ કોઈ 10,000 રૂપિયા નથી આપતું? તમારે શું કામ વિજય પાસે પૈસા માંગવા પડ્યા? અરે હું તો પરીક્ષાઓ લેતો તો એ નહીં, અને એ પરીક્ષામાં એ પાસ નહોતો થતો ને તમારી પાસે આવીને વાત કરી બેઠો. પૂછવા ને અરે પણ પરીક્ષા લેવું એ મારું કામ છે, મારી દીકરી છે. તમારે હું આમાં બધે વચ્ચે દખલગીરી કરવાની જરૂર હતી? સસુરજી, તમે કાચા પડો આ બધામાં. આમાં કેવું હોય કે જેને મોઢે ભોળા દેખાતા હોય ને અંદર ગાને પછી બીજા બહારથી કેટલા અંદર નીકળે કે નક્કી ન કહેવાય. બસ કરો હવે. ક્યારના મન ફાવે એવું બોલે જાઓ છો. આ ઘરના જમાઈ છે, તમને માન આપીએ છીએ. તમારે કામ ધંધો કરવો નથી અને ગામની અંદરથી રૂપિયા લાવીને ઘર ચલાવવા છે. કોણ કેવું કામ ધંધો નથી કરતું? તે કીધું. અરે દેખાઈ આવે છે, મીરા કે ન કે? હા, મેં કીધું તો મેં કીધું તો નથી કરતો. એને સાચું જ કીધું છે. તો તમને શરમ નથી આવતી? તમારા લગ્ન થઈ ગયા છે, તમારી પત્ની છે, તમારું ઘર છે, એને ચલાવવા માટે તમારે કામ ધંધો કરવો જોઈએ. એ તમને દેખાતું નથી? કામ ધંધો શું કામ કરવો મને એમ કહો. કેટલો પગાર તમારો? તમારે શું કામ છે? ના, એટલે તમે આખો મહિનો દિવસ કોકના ઘરે જઈને, મતલબમાં કોકની ઓફિસે જઈને કામ કર્યા કરો અને પછી મહિને પગાર આવે કેટલો? આમ ઓછો જ આવતો હશે ને? તો એવું તો એક દિવસમાં આમ તેમ પૈસા કરી નાખું. એમાં હું મારે કોકના હાથે કામ કરવા જવાનું? હા, બરાબર છે. મહેનત કરવી હોય એને ખબર પડે. જેને હરામનું જ ખાવું છે એને ખબર ન પડે. અને સીધી ભાષામાં કહીએ ને તો આને દાદાગીરી કહેવાય. શું દાદાગીરી? ક્યાં? આપણે ક્યાં કઈ ડોન બનવું છે? આપણે તો ખાલી કોક પાસે એમ કહીએ પૈસા આપી જાય એટલે આપી જ જાય, એના જ ન પાડે. અને કોઈ એવી રીતે કોઈ નાના માણસની હાઈ લઈ અને રૂપિયા લાવવા, એની કરતાં તો ભૂખે મરી જવાય, ભૂખે મરી જવાય. ભૂખે મરી જવાય આવું તમે સસુરજી બોલો? સારું લાગે? અરે બોલવું જ પડે ને. આખો દીકરો હોય ને તોય કેવું પડે. જો એ અવળા રસ્તે જતો હોય ને તો આ તો મેં તો મારી દીકરી તમારા ઘરમાં આવી છે અને તમને શરમ નથી આવતી? આવી રીતે જાણ ત્યાં ગમે ત્યાં દાદાગીરીથી રૂપિયા માગવાની હું તમને સારું લાગે? આ કઈ ખોટું છે? બધાના બિઝનેસ અલગ અલગ હોય. તમે નોકરી કરો છો, હું મારું કામ કરું છું, એમ બધા પોતપોતાનું કામ કરતા હોય. એમાં શું થઈ ગયું હવે? આમાં આટલી બધી વાતને લાંબી કરવાની ક્યાં જરૂર છે? દામિની ચા મૂક જા. શું કામ? હા, ચા પીવા આવ્યા છો અહીંયા? હા, ચા પીને એમ વાત પૂરી કરો. મારી દીકરીનું ઘર ભાંગ્યું છે. તમે સમજ પડે છે? સગાઈ તોડવાની ધમકી આપી છે અને વિજયકુમારે દામિનીને કંઈ પણ દીધું હતું કે હું સગાઈ તોડવા માંગુ છું. આ તો સારું થયું કે એના પપ્પા ગયા ને વાત ખબર પડી, નહીતર તમે તો આવું કેટલી જગ્યાએ ચલાવત. અરે તમારી સાળી થાય, આ તમારું જ ઘર ગણાય. આમ છોડો ને પપ્પા, કોને સમજાવો છો તમે? હું સમજાવીને અડધી થઈ ગઈ તોય સમજતા નથી. કેટલી વાર કહ્યું કે નીતિનો રૂપિયો ઘરમાં લઈ આવો, પણ નહીં. એમને બસ આ બધું જ કરવું છે. આખી રાત ઘરે નહીં આવવાનું, ઘરે આવે તો ઝઘડા કરવાના, ઝઘડા કરે તો માર મારવાનો. આની કરતાં સારું છે કે જે કરે ને એ કરવા દો. એનું ચાલુ થઈ ગયું, તમે લોકોએ બંધ કર્યું, તાના ચાલુ કર્યું. આ ચાલુ કરશે પછી કોઈનું નહીં આવે, કહી દઉં તમને. આપણે ધંધા સારા કરીએ ને તો કંઈ ના થાય. પપ્પા, તું આઈને પડી રહેતો રાખો. હા, અમારી દીકરી અમારી પાસે જ રહેશે. તમારા જેવા નફટ અને નપાવટ માણસ પાસે મોકલવીને એના કરતાં તો એના છૂટાછેડા કરાવીને અમે અમારા ઘરે રાખીએ ને એ વધારે સારું. તો આ છેડાની ક્યાં વાત આવી આમાં? હા? તો તમે શું? વાતને ન્યા સુધી લઈ જવા માંગો છો? ત્યાં સુધી નહીં, ત્યાં સુધી તમે પહોંચાડી દીધી છે વાતને. કોઈ દિવસ નહીં બને. અમે બંને અલગ તો થશું જ નહીં. બાધીએ બોલીએ બધી વાત બરાબર છે. હા, અહીંયા કદાચ રોકાય એ પણ ચાલશે, પણ એ છૂટાછેડાની વાત તમે હવે બીજી વાર નહીં કરતા. કોણે કહ્યું? બરાબર કહે છે મમ્મી પપ્પા. તમે લોકો જે ફેસલો કરશો ને એ મને મંજૂર છે. તમારી દીકરી એના ઘરમાં જાય અને એની લાશ આવે એની કરતાં સારું કે તમે જ સાચવી લો. ડિવોર્સી દીકરી સાચવવી વધારે સારી છે મરેલી દીકરી કરતાં. અરે મેં તો ખાલી એમ જ કીધું હતું. હવે જવા દો ને બાપા. હું નોકરી કરતો જ તો ને, પહેલા નહોતો કરતો. આમાં જવા દેવા જેવું કંઈ નથી. સમજી ગયા? જો આદિત્ય કુમાર, તમે બીમાર હો ને તો આખી જિંદગી અમે અહીંયા હાચવીએ, સમજ્યા?
પણ તમે આ ગુંડાગીરી કરીને તમે લાખો રૂપિયા લાવો ને એ મારે હરામ બરોબર છે. અને એવાના ઘરમાં હું મારી દીકરીને જવા દઉં જે હરામની કમાણીનો રોટલો મારી દીકરીને આપતો હોય? અરે તમે મહેનતનું ખાલી હુક્કો રોટલો આપો ને તો એને વાલો લાગશે. એવીમાં મારા દીકરીને એવા મેં સંસ્કાર આપ્યા છે. તમને તમને કેવી કાંઈ કદર જ છે? પણ હવે એવું કરીશ, બસ માગીને ખવડાવીશ, એ હાલ છે ને? માગીને ખવડાવો હું કામ? હાથ પગ ભાંગી ગયા છે? કામ કરીશ ને, પણ મહિને પગાર ના આવે ત્યાં સુધી કઈ ખીચામાં છે નહીં. પણ તમે આપશો? અમારા લોકોએ સંબંધ જ નથી રાખવો ને, સીધી એ વાત છે. અત્યારે જઈને વિજયને ધમકી મારતા હતા, કાલે સવારે તમને મારી નાખવાની ધમકી આપશે. હા, તમારા જેવા વ્યક્તિનો વિશ્વાસ કરે પણ કોણ? હું મારી દીકરીના છૂટાછેડા તમારી સાથે કરાવીને જ રહીશ. પણ તમે સમજતા કેમ નથી? હું તમારી સાથે આવવા માંગતી જ નથી, તો લાંબી લપનો કોઈ અર્થ નથી. પપ્પા, તમે વકીલને ફોન કરો, હું ડિવોર્સ આપવા માટે તૈયાર છું. હા, સાંભળી લીધું ને? મારી દીકરી તમારી સાથે રહેવા તૈયાર નથી. કારણ કે જે ઘરમાં આની તેનો રૂપિયો આવતો હોય ને પપ્પા, એ ઘરમાં રધી ક્યારેય ના આવે. આજે હું હેરાન થાઉં છું, કાલે મારી ઘરે બાળક આવશે તો એ હેરાન થશે. અને દીકરો આવ્યો તો સમજ્યા કે થીગડું મારીને કપડાં પહેરાવીશ. દીકરી આવી તો કયું ભવિષ્ય છે એનું આ ઘરમાં? એની કરતાં સારું કે હું એના ઘરમાં જ ન જાઉં. હા, સાચી વાત કરી મીરાતે. તારે એ ઘરમાં હવે જવાની કોઈ જરૂર નથી. અને તો જ આ આદિને ભાન થાય, સમજા કે હું જે અત્યાર સુધી કરતો હતો ને એ ખોટું કરતો હતો. જો હું સાચા રસ્તેથી આ કર્યું હોત ને બધું તો બહુ સારું હતું, મારું ભવિષ્ય બચી જાત. ભૂલ થઈ ગઈ મારી, માફ કરી દે. આને ભૂલ ન કહેવાય, ગુનો કહેવાય. અને મહત્ત્વની વાત તો એ છે કે તમારી માફીમાં પણ પસ્તાવાનો કોઈ ભાવ દેખાતો નથી. એટલે તમે જે જળભરત છો ને એ જળભરત જ રહેવાના. મહેરબાની કરીને અમને માફ કરો, કારણ કે અમારે તમારી દીકરીને તમારી સાથે મોકલવી જ નથી. તમે તો એકની સાથે બે દીકરીઓની જિંદગી બરબાદ કરવા બેઠા છો. સાચું, બીજું શું? ક્યારના બડ કરે જાઉં છો? હે, મને કોઈ શોખ નથી. હા, રે અહીંયા પડી રે, બીજું હું? ચિંતા કરવાની કોઈ જરૂર નથી બેટા. આવા માણસ સાથે જિંદગી ન નીકળે. અને તને શું લાગે છે કે આ માણસ તારું ભવિષ્ય બનાવે? ના બેટા, અત્યારે તો અમે છીએ ને એટલે કોઈ વાંધો નથી. કાલે ઉઠીને આ દુનિયામાં અમે ન હોઈએ ને તો આ માણસ તને જીવવા દે ને એમ પણ નથી. એટલે જે નિર્ણય લીધો ને એ બરાબર જ લીધો છે. અને વિજયના મમ્મી પપ્પા સાથે અમારી વાત થઈ ગઈ છે. કોઈ સગાઈ નહીં તૂટે અને ધામીની તારા લગ્ન વિજય સાથે જ થશે. જઈશ.